સ્ટુડન્ટોને જ્યારે આપણે ભણાવતા હોઈએ ત્યારે આપણને થોડું પેલું લાગે કોઈ મુલાકાત પણ આ એક સારો ટાપિક પડે જે ઇનિશિયેટિવ પ્રોફેસરોને રિયલાઇઝ થાય કે ભાઈ શું શીખીએ છીએ. હવે આપણો બીજો ટોપિક આજનો છે ક્લાઇમેટ ચેન્જ ધ ડિસાઇડિંગ ફેક્ટર ફોર અવર ફ્યુચર. હવે આપણે સવારે પણ વાત થઈ હતી એ પ્રમાણે આપણી જે અત્યારની આપણી જે જિંદગી છે કે જે લાઈફસ્ટાઈલ છે એ આપણું જે રોજ વિશે આપણને ઘણા બધા શબ્દો ભેટમાં આપ્યા છે. એમાંનો એક ક્લાઇમેટ ચેન્જ શબ્દ પણ છે. અને કદાચ અમે અમારી અડધી ઉંમરે ક્યાંથી આ શબ્દ અમે સાંભળ્યો, પણ તમારી અમુક જે હું જોઉં છું એજ ગ્રુપના લોકો એટલે તેના જન્મથી જ આ શબ્દ એના કાને પડ્યો છે. ક્લાઇમેટ ચેન્જ ક્યાંય પણ જઈએ તો ક્લાઇમેટ ચેન્જ જે શબ્દ છે એ બહુ કોમનલી વપરાતો હોય છે. તો ક્લાઇમેટ ચેન્જ શું છે, શેના કારણે આપણે ક્લાઇમેટ ચેન્જ અનુભવી રહ્યા છીએ અને એની અસર પર્યાવરણ પર શું છે એ આજ મને ખ્યાલ રહેશે. અને પર્યાવરણ પર એની જે અસર થાય છે એ અસરથી આપણું ફ્યુચર એટલે કે ભવિષ્ય એ કેવું વિઝ્યુલાઇઝ કરી શકાય, કેવું નિહાળી શકાય, એવું આપણે નક્કી કરી શકીએ કે આપણું ભવિષ્ય કેવું હશે. તો આપણું જે પર્યાવરણ છે એ પર્યાવરણ બહુ સિમ્પલ શબ્દમાં એનો જો આપણે અર્થઘટન કરીએ તો પરી અને આવરણ. પરી એટલે આસપાસ અને આવરણ એટલે સ્તર. આપણી આસપાસનું સ્તર એટલે કે જ્યાં સજીવો જીવે છે એની આસપાસ જે કોઈ સ્તર રહેલું છે. ફરી પાછું સવારે આપણે કહ્યું કે પંચમહાભૂત આપણી આજુબાજુ રહેલું છે અને આ જ આપણું પર્યાવરણ છે. આ પર્યાવરણના મુખ્યત્વે બે ઘટકો છે, જૈવિક અને અજૈવિક. આ બંનેને એક સાંકળતી પ્રણાલી છે જેને આપણે નિવસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. અને આ નિવસન તંત્રમાં જે અજૈવિક ઘટકો છે કે જેની અંદર કોઈ પણ પ્રકારનો જીવ નથી છતાં પણ એ જૈવિક ઘટકો માટે એટલા જ ઉપયોગી છે. હવે જ્યારે આપણે કોઈ પણ આપણી જે આપણું ફ્યુચર છે કે આપણી અત્યારની કરંટ જે આપણી વર્તમાન જિંદગી છે એને જ્યારે આપણે શાંતિપૂર્વક જો આપણે જીવવી હોય, આપણે એવું ઈચ્છીએ કે ભાઈ શાંતિથી જિંદગી, ઘણા બધા પાસે આ સાંભળે શાંતિથી જિંદગી જીવી છે, હું ઝંઝાટ નથી કરે. તો એ શાંતિની જિંદગી જીવવી હોય તો આપણે શું કરવું પડે? તો આપણા શાસ્ત્રમાં એક શાંતિ મંત્ર કીધો છે. ઘણા લોકોના ઘરે પાઠ થતો હશે અથવા તો અત્યારે તો રિંગટોન ને બધા એને આ બધા ધાર્મિક રાખવાની થોડી ડિલિશિયસ ફેશન તો ઘણાના કાને પડ્યો હશે. એ મંત્ર એવું છે કે ઓમ દ્યૌ શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ આપઃ શાંતિ ઔષધય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વદેવ શાંતિ સર્વમ શાંતિ શાંતિરેવ શાંતિ. તો આ મંત્ર શું કહે છે કે આપણી આસપાસ શું છે? તો કે આપઃ શાંતિ, આપઃ એટલે પાણી, ઔષધય એટલે ઔષધિ, ઔષધિઓ શાંત રહે, વનસ્પતય શાંતિ, વનસ્પતિ શાંત રહે, પવન શાંત રહે, પૃથ્વી શાંત રહે. તો જો પ્રકૃતિના આ બધા અજૈવિક ઘટકો શાંત રહેશે તો આપણે બધા આપવા શાંત રહીશું. શાંત ઇન ધ સેન્સ સ્વસ્થ. આપણે કોઈ કંઈ વિચાર કરવાની જરૂર નહીં રહે. પણ આપણે શાંત રહેવું હોય તો પ્રકૃતિના ઘટકોને શાંત રાખવા પડે. અને પ્રકૃતિના ઘટકો શાંત ક્યારે રહે? જો તમે તમારી પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિને તમે સીમિત કરો, અથવા તો જો તમે સીમિત નથી કરી શકતા તો તમે એના જે કંઈ ઇમ્પેક્ટ છે એ ઇમ્પેક્ટ ઓછા થાય અથવા તો એની નકારાત્મક અસર ઓછી થાય એવા પ્રયત્નો કરો તો જે તમારી પ્રકૃતિ છે એ શાંત રહે. અને પ્રકૃતિ જો શાંત રહે તો આપણે જે ક્લાઇમેટ ચેન્જ છે એના ટોપિકનું અસ્તિત્વ જ ન રહે, એ વિષયનું અસ્તિત્વ જ ન રહે. આપણે એના વિશે ચર્ચા કરવાની જ ન રહે, કારણ કે પ્રકૃતિ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. પણ અત્યારે આપણે એવું
આપણું જે ક્લાઇમેટ જે છે એ ટોટલ અસંતુલિત થઈ ગયું છે, ઇમ્બેલેન્સ થઈ ગયું છે. જે સંતુલિતતા એમાં હોવી જોઈએ એમાંથી વચ્ચેથી ક્યાંક ફેરફારો નીકળી ગયા છે, અથવા તો આપણે કાઢી નાખ્યા છે, અથવા તો આપણે ડેમેજ કરી દીધા છે. જેને કારણે આખું જે આપણું પર્યાવરણ છે એ પર્યાવરણ તહસ-નહસ થઈ ગયું છે. અને પર્યાવરણ તહસ-નહસ થઈ ગયું છે એની અસર જે છે એ આપણા વાતાવરણના ફેરફારમાં ધીમે ધીમે મક્કમ ગતિથી આગળ વધી રહી છે. અને એની નકારાત્મક અસરોમાં એને આપણને ભરડો મેળવી ગયો છે. તો ક્લાઇમેટ ચેન્જમાં આપણો રોલ શું હોઈ શકે? કારણ કે મેં જે તમને કહ્યું એમ કે અજૈવિક અને જૈવિક ઘટકોના બંનેના એકબીજાના આંતર સંબંધોથી આ ઇકોસિસ્ટમ અથવા તો પર્યાવરણ એ રચાયેલું છે, નિવસન તંત્ર. હવે એની અંદર તમે જુઓ તો આપણે મનુષ્ય સર્વોચ્ચ સ્થાન પર છીએ. આપણે એવું માનીએ છીએ કે આપણે સર્વોચ્ચ સ્થાન પર છીએ. હકીકતમાં સર્વોચ્ચ સ્થાન પર તો વૃક્ષો છે, કારણ કે એ પ્રોડ્યુસર્સ છે, એ ખોરાક ઉત્પન્ન કરે છે, પછી એને ખાનારા. આપણે સૌથી ત્રીજા લેવલનું, એટલે આમ ટોપ ઉપર છે, પણ આમ તમે પિરામિડમાં જુઓ તો ઉપર, પણ આમ હકીકતમાં આપણે નીચે ગણાય, કારણ કે આપણે એક ખાધેલાને બીજો ખાય છે, બીજા એક ખાધેલાને ત્રીજો ખાય છે, ને આપણે ત્રીજા ઉપર નિર્ભર છીએ. તો આપણે આપણી જાતને મનુષ્ય જે છે એ સર્વોપરી માને છે. તો મનુષ્ય જે પોતાને સર્વોપરી માને છે, તો ક્લાઇમેટ ચેન્જ માટે મનુષ્ય અત્યારે ક્યાં છે અથવા તો એને શું કરવું જોઈએ એને સંદર્ભિત ફરી પાછી નાનકડી એક વાર્તા કહીશ તમને. તો પંચતંત્રની વાર્તા છે, મેં ઘણા બધાએ સાંભળેલ હશે. સુગ્રી અને વાંદરાની વાર્તા છે, સાંભળેલી હશે. નવાઈ બધી મધરોએ ન સાંભળ્યું તો નવાઈ કહેવાય. પણ પંચતંત્રની વાતો એવી છે કે ક્યાંય ને ક્યાંય આપણા પર્યાવરણ સાથે એ જોડાયેલી છે. આ પંચતંત્રની આજે હું તમને કહું તમારા બાળકોને કહેજો ને ગમશે. આ પંચતંત્રની વાર્તા કંઈ એવી છે કે એક જંગલ હતું, અને જંગલ હોય એટલે નેચરલી એની અંદર વનસ્પતિ, વૃક્ષો એ બધું તો હોવાનું જ, સાથે સાથે વન્ય પ્રાણીઓ પણ રહેવાનું જ. હવે એ જંગલની અંદર એક વાંદરો રહેતો હતો, અને એ વાંદરો થોડો તોફાની. આમ તો વાંદરા બેઝિકલી સ્વાભાવિક તોફાની, કારણ કે આપણે સ્ટુડન્ટ માટે ક્યારેક કહેતા હોય કે વાંદરા જેવું છે કે વડવાંદરો છે, તો વાંદરા બેઝિકલી તોફાની, પણ આ થોડો વધારે તોફાની હતો. અને એટલો ચંચળ હતો કે ક્યાંય એક જગ્યા પર સ્થિર બેસે નહીં, આમ રીતે ઉડે ત્યાં ઉડે. એમાં એક વખત એ એક વડના ઝાડની સામે એક ઝાડ હતું, એ ઉપર જઈને જોયો. એ વડના ઝાડ પર એણે જોયું કે ભાઈ એક સુંદરી જે છે એ ખૂબ જ ધીરજથી અને ખંતથી એનો માળો બનાવતી, અને એટલું સરસ દૂર જઈને તણખલું લઈ આવે, તરણું લઈ આવે ચાંચમાં, અને સીવીને એનો સરસ મજાનો માળો બનાવે. અને એટલી બધી મહેનત કરે કે લગભગ એ રોજ આવીને વાંદરો જોવે ને રોજ એને થાય કે એને કંટાળો નહીં આવતો હોય. કંઈ આખો દિવસ કામ ધંધો નહીં, સવારથી ઉઠીને તરણા લાવે, પડી જાય, પાછી નીચે લેવા જાય, પાછી મૂકે. અને થોડા વખતમાં તો જોતામાં મહિના દોઢ મહિનામાં તો સુગ્રીએ સુંદર મજાનો સરસ આપણો લેવિશ એપાર્ટમેન્ટો અહીંયા કેટલોમાં 5 બેડરૂમનો ફ્લેટ, એટલો સરસ અલગ અલગ કમ્પાર્ટમેન્ટવાળો સુગ્રીનો માળ છે એ બહુ સુંદર હોય છે. એને અંદર ખાના કરેલા હોય છે, પીલા મૂકવા માટે, એક બચ્ચા રહેવા માટે, એકની અંદર ખાવાનું એ સ્ટોર કરે. તો આવા અંદરના ખાના એટલો સરસ મજાનો માળો બનાવ્યો. પણ વાંદરો હતો એને તો ગ્લાસ અડધો ભરેલો છે કે નહીં, એને તો ગ્લાસ ખાલી છે એ જ દેખાય. એટલે એને જોયું કે આ તમારી થાકતી જ નથી, જ્યારે હોય ત્યારે છે કરીને લાવીને બધું કરે છે. એને પછી એક દિવસ એમથી પેલા એને પૂછી દઉં. એટલે એને કીધું કે ભાઈ બેન, તને જંપ નથી જરાય? આખો દિવસ સવારથી ઉઠે અને તું મંડી પડે છે, તને કંઈ એમ નથી થતું કે મજા કરું, આ જંગલમાં ફરું, આનંદ કરું? હું જો કેવું ઉદાહરણ કરું છું. એટલે સુગ્રી કે ભાઈ તું તારું કામ કર, મને મારું કામ કરવા દે. ફરી બીજો દિવસે ફરી એને એક પ્રશ્ન પૂછે, બીજો દિવસે એને પ્રશ્ન પૂછે. પછી સુગ્રીને એક દિવસ કંટાળો આવ્યો કે ભાઈ તું તારું કામ જે તારે થતું હોય તો તું દૂર જતો રહે, પણ આનું છે સમય તને જવાબ આપશે, મારી પાસે આનો જવાબ નથી. એ વાતને થોડા દિવસો થયા તે ચોમાસું આવ્યું. ચોમાસું આવ્યું અને જંગલમાં અનરાધાર વરસાદ વરસવા માંડ્યો. અનરાધાર વરસાદ વરસવા માંડ્યો.
હવે સુગ્રીને શું થયું તો સરસ મજાનું વિચારીને ભવિષ્યનો વિચાર કરીને સરસ મજાનો માળો બનાવ્યો હતો. એમાં એને ઊંડા મૂક્યા, એના 3-4 નાના સરસ બચ્ચા આવ્યા હતા. તો એ માળામાં સેફલી આરામથી ચોમાસાના વરસાદની મજા માણતા હતા. અને માં અને બચ્ચાઓ એને નહીં તો ખોરાક લેવા માટે ક્યાંય જવાની જરૂર હતી, કારણ કે એને સ્ટોર રૂમની અંદર દાણા પણ સ્ટોર કર્યા હતા. જ્યારે પેલી બાજુ વાંદરો હતો, એ વાંદરો કુદાકુદ કરતો કરતો આ વરસાદમાં પલળી અને બીમાર થઈ ગયો. બીમાર થઈ ગયો અને એ મરવા પડ્યો. એ મરવા પડ્યો ત્યારે એણે સુગ્રીને એવું કીધું કે ભાઈ તારા માળામાં થોડું ઘણું ખાવાનું હોય તો મને આપજો. ત્યારે સુગ્રી એને કહે છે કે ભાઈ હવે તને સમજાય કે હું ભવિષ્યનો વિચાર કરી અને મારા એક્શન્સ લેતી હતી. ભવિષ્યનો વિચાર કરી અને મેં મારું ઘર હું બનાવતી હતી અને મારા બચ્ચાઓનું શું થશે ભવિષ્યમાં એ હું વિચાર કરતી હતી. જ્યારે તે તારા વર્તમાનનો પણ વિચાર ન કર્યો અને તારા ભવિષ્યનો પણ વિચાર ન કર્યો. તો આપણે આજે કોના જેવા છીએ? વાંદરા જેવા છીએ, બરાબર? આપણે એવી રીતે આનું અનુકરણ જીવીએ છીએ કે આપણે આપણા ક્લાઇમેટની અંદર ચેન્જ થઈ રહ્યો છે, આપણું ભવિષ્ય ધૂંધળું છે, છતાં પણ આપણે આપણું વિચારતા નથી. હવે આપણે સુગ્રી બનવાનું છે વાંદરા માટે. તો અંદરના આપણા વાંદરવેડા છે એ ધીમે ધીમે ઓછા કરવાના છે અને આપણી ક્રિએટિવિટી છે, આપણી વિચારસરણી છે, એને આપણે ધાર કાઢી એને આપણે બદલાવવાની છે. અને એ જે ક્રિએટિવિટી છે એ ક્રિએટિવિટીથી આપણે આપણા પર્યાવરણનું સંતુલન લાવવાનું છે. જો પર્યાવરણનું સંતુલન હશે તો આ જે ક્લાઇમેટ ચેન્જ છે એ ક્લાઇમેટ ચેન્જ અત્યારે જે જગ્યાએ પહોંચ્યું છે ત્યાંથી એની નકારાત્મક અસર ધીમે ધીમે ઓછી થશે, પણ આગળ પણ નહીં વધે. એ પણ એક ફાયદો છે. જે વસ્તુ જ્યાં છે નેગેટિવ વસ્તુ એનાથી મોટી ન થાય. આપણું દુઃખ હોય, નાનકડી ફોડકી થઈ હોય તો એ ફોડકી મોટે નહીં તો કંઈ વાંધો નહીં, પણ એ ફોડકી મોટી ન થાય એ પણ એક આપણા દર્દમાં રાહત થાય. તો આપણે આપણી પ્રવૃત્તિ એવી કરવાની છે કે જે આપણને આ ક્લાઇમેટ ચેન્જ જે છે એ ક્લાઇમેટ ચેન્જમાંથી આપણને મુક્તિ આપે. તો હવે ક્લાઇમેટ ચેન્જના કયા કયા પરિબળો છે કે જે ક્લાઇમેટ ચેન્જ માટે મતલબ ક્લાઇમેટ ચેન્જ ક્રિએટ કરે છે? નેક્સ્ટ. તો આપણે ક્લાઇમેટ ચેન્જ એટલે શું છે કે એની અંદર લોંગ ટર્મ જે છે ખાસ કરીને ટેમ્પરેચરની અંદરનો જે ફરક છે અને ટેમ્પરેચરનો ફરક છે એ પછી વેધરની અંદર બદલાવ લાવે છે. તો એની પેટર્ન બદલાય છે, પેટર્ન શિફ્ટ થાય છે અને આ જે છે એનું કારણ મેઇનલી હ્યુમન એક્ટિવિટી હોઈ શકે. અને પ્રિલિમિનરી આપણે જે કંઈ સવારે વાત કરી કે ફોસિલ ફ્યુઅલ છે એ ફોસિલ ફ્યુઅલના ઉપયોગથી અને એને કારણે જે કંઈ ગેસીસ જનરેટ થાય છે એ જનરેટ ગેસીસ કે પોલ્યુટન્ટ્સની ક્યુમ્યુલેટિવ ઇફેક્ટથી આપણે આ ક્લાઇમેટ ચેન્જ જે છે એ અનુભવી રહ્યા છીએ. હવે હું તમને મારી જ વાત કરું તો હું 2012 જુલાઈમાં સુરતમાં અમે શિફ્ટ થયા. પહેલાં અમે બરોડા રહેતા હતા. તો ત્યારે ઉનાળામાં પણ અમે ફ્લેટમાં રહેતા હતા, 5નો માળો પર. તો ઉનાળામાં પણ પંખો નહોતો કરવો પડતો. બારીઓ તમે ખુલ્લી મૂકો તો સરસ મજાનો ઠંડો પવન આવતો હતો. જ્યારે અત્યારે આ વર્ષે થોડી ઠંડી અનુભવાય છે, પણ ગયા શિયાળામાં તો આપણે આખો શિયાળો પંખો ચાલુ રાખ્યો છે, બરાબર? અને જ્યારે જે ટેમ્પરેચરનો ફરક હતો એ મેક્સિમમ ટેમ્પરેચર જે છે એ 30 થી 32 જતું હતું. એ 10 વર્ષની અંદર 10 ડિગ્રીનો ફરક ટેમ્પરેચરમાં સુરતમાં નોંધાયો છે. જ્યારે સુરતની અંદર આજુબાજુ આપણી પાસે દરિયો છે, બારેમાસ વહેતી નદી છે, છતાં પણ તો તમે વિચાર કરો કે આપણી જે પ્રવૃત્તિ કે આપણી એક્ટિવિટીને આપણે કેટલી બધી ભયાનક બનાવી દીધી છે કે પ્રકૃતિ રંગાયેલા મૂકી દીધા છે કે હવે અહીંયા મારું કશું ચાલશે નહીં, મારે મારો પ્રવાહ કે મારે મારો સ્વભાવ મારે બદલવો પડશે, આ કોમ્યુનિટી તો બદલશે નહીં. હવે અત્યારે એલાર્મિંગ સિચ્યુએશન આવી ગઈ છે. આ વખતે તમે જુઓ સુરતની અંદર 44 મેક્સિમમ ટેમ્પરેચર હતું, બરાબર? અને અમદાવાદની અંદર તમે જુઓ તો 50 ને પહોંચવાનો આરો હતો ને હવે 50 ને પહોંચવા માટે 50 ટેમ્પરેચર જો પહોંચી ગયું તો આપણું બોડી જે છે કે આપણી બાયોલોજિકલ ક્લોક છે એ 50 ડિગ્રી સામે રેઝિસ્ટ થવા માટે તૈયાર નથી. ભગવાને આપણી રચના એવી બનાવી છે
કે આપણે અમુક ટેમ્પરેચર જે છે એમાં કમ્ફર્ટ ઝોનમાં રહી શકીએ, એનાથી થોડું વધે તો આપણે અનુકૂલન સાધી શકીએ, એનાથી થોડું વધે તો રેઝિસ્ટ કરી શકીએ, પણ પછી બિયોન્ડ ધેટ પછી યુથી મરવાના કિસ્સાઓ કે કંઈ પણ યંગ ડેથ થાય, બાળકોના મૃત્યુ થાય, આવી બધી ઘટનાઓ ઘટે. તો અત્યારની પોઝિશન જે છે એ એલાર્મિંગ પોઝિશન છે. અને અત્યારે આપણે હવે જો નહીં સમજીએ, નહીં સુધરીએ તો આવનારા વર્ષોની અંદર આપણા માટે જીવવું મુશ્કેલ બની જશે, જીવવું આપણા માટે અઘરું બની જશે. તો આ જે ક્લાઇમેટ ચેન્જ છે એના કી ડ્રાઈવર્સ જે છે, હવે આપણે ઇન્ડિયાના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ છીએ, પણ બધી જ જગ્યાએ આ જે પોઈન્ટ્સ જે છે એ કોમન છે. એની અંદર ગ્રીનહાઉસ ગેસ એમિશન્સ, બરાબર. તો આ જે ગ્રીનહાઉસ ગેસ છે, મેઇનલી 6 ગેસ છે એને ગ્રીનહાઉસ ગેસ તરીકે આઈડેન્ટિફાઈ કર્યા છે. આ જે ગ્રીનહાઉસ ગેસ છે એની ફિનોમિના એવી છે કે એ ગ્રીનહાઉસ ગેસીસ જ્યારે વાતાવરણમાં રિલીઝ થાય છે ત્યારે એ હીટ ટ્રેપ કરે છે, અને હીટ ટ્રેપ કર્યા પછી એ હીટ ટ્રેપિંગ જે છે આપણને જે ગલનયુક્ત ગરમીઓ અમે ગુજરાતીઓને પડે છે, ઇંગ્લિશમાં તમે શું કહેતા હોય મને આઈડિયા નથી, કારણ કે ફિઝિકલ ટર્મ્સમાં એટલો બધો મને અનુભવ નથી ઇંગ્લિશમાં. તો એની જે હીટ ટ્રેપિંગથી જે ગરમીનો પારો જે છે એ એકચ્યુઅલ હીટ હોય એના કરતાં પણ તમને વધારે લાગે. જેમ કે તમે કોઈ 100 ડિગ્રી પેલા વાસણ હોય એને અડો અને તમે સ્ટીમ પાસે જાઓ, સ્ટીમથી તમે વધારે દાજશો તમે. તો એ પ્રકારનું જે છે એ ગ્રીનહાઉસ ગેસ ઇફેક્ટ કરે છે. અને એની અંદર ખાસ કરીને મેઇનલી પાણીની વરાળ અને CO2 એ બેનું નોંધપાત્ર, એ ઉપરાંત મિથેન ને એ બધા જે છે એ તો ખરા જ, પણ આપણા રોજબરોજની ઘટનાથી ઉદ્ભવતા આ જે બે ગેસીસ જે છે એ ટેમ્પરેચરને વધારવા કરવામાં બહુ મોટો ફાળો છે. ત્યારબાદ છે ડિફોરેસ્ટેશન. ડિફોરેસ્ટેશન એટલે વન કટાઈ. હવે મેં તમને કહ્યું કે વૃક્ષો છે, આપણે જાણીએ છીએ કે પૃથ્વીના ફેફસા છે, અને આ વૃક્ષો જે છે એ હવામાનનો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે, અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લેવાના કારણે એ ગ્રીનહાઉસ ગેસ છે CO2 એનું ઘણું બધું પ્રમાણ ઓછું કરે છે, અને જેને કારણે ઘણી બધી સમસ્યાઓથી આપણે મુક્તિ પામીએ છીએ. પણ આપણને સમજાતું નથી. આપણે તો અત્યારે સિમેન્ટના અને આસફાલ્ટના જંગલો તૈયાર કરવા છે, જ્યાં જોઈએ ત્યાં રોડ, રસ્તા, મોટા મોટા મકાનો. હવે સુરતમાં જે વર્ષોથી રહેતા હશે એ ઘણા લોકોને એવું સાંભળ્યું છે કે અમે અત્યારે અડાજણમાં રહીએ છીએ, તો ઘણા લોકો અમારા જે ચોક બજારમાં એમાં અમારા ક્લાયન્ટ આવે તો એવું કે ત્યાંથી આ બધું જંગલ હતું, કંઈ પુલની પહેલે વાર તો હોતું જ નહીં, આખું બધું એટલું સરસ સુંદર સુરત હતું. એને ધીમે ધીમે આપણે કાપતા 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 અત્યારે છે ગજીરા સુધી આપણે પહોંચી ગયા છીએ, અને લોકોની ત્યાં પણ હજી એની શું કહેવાય ઈચ્છા શક્તિ કે એની લિમિટ નથી આવી કે આપણે દરિયો પણ પૂરવા માંડ્યા છે, અને એ પૂરીને પણ આપણે બસ આપણો વિકાસ જોઈએ છીએ, પણ એ વિકાસ જે છે એ આપણો વિનાશ લાવશે એ આપણે વિચારતા નથી કે ભાઈ આ વિકાસ આપણને એક દિવસ ખાડામાં લઈને ડૂબોડશે, દરિયામાં ડૂબાડશે, પણ એ એટલો સેન્સિટિવ હજી આપણે થયા નથી. એકચ્યુઅલી એ આપણી બહુ નકારાત્મક બાબત છે. તો વૃક્ષ કટાઈ જે છે એ વૃક્ષ કટાઈ એટલે કે વન કટાઈ જે છે એ પણ આના માટે ક્લાઇમેટ ચેન્જ માટે બહુ મહત્વનો એક પોઈન્ટ છે. પછી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી. તો મેં જે સવારે આપણે વાત કરી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી છે એમાં માત્ર કોલ એ જ એક ફેક્ટર નથી, પણ ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા બધા ગેસીસ રિલીઝ થતા હોય, ઘણી બધી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એવી હોય છે કે જે ઇકો ફ્રેન્ડલી નથી હોતી, જે કોલસાના ઉપયોગથી કે મોટા મોટા બોઇલર્સથી પાર્ટિક્યુલેટ મેટર પર્યાવરણમાં ઠલવાય છે. સાથે સાથે ખાસ કરીને SO2 વાયુનું પ્રમાણ વધે છે, નોક્સનું પ્રમાણ વધે છે, જેના કારણે શું થાય છે એસિડ રેનની સમસ્યા થાય છે. એ તો તમને ખ્યાલ છે એસિડ રેન એટલે શું, કે જ્યારે આખા વર્ષ દરમિયાન SO2 અને નોક્સ એમિટ થયા પછી જ્યારે વાતાવરણમાં જાય છે, અને ચોમાસાની અંદર જ્યારે પહેલો વરસાદ કે બીજો વરસાદ થાય ત્યારે એનું કોન્સન્ટ્રેશન એટલું બધું હોય કે પાણી સાથે એના સોક્સ અને નોક્સ છે એ વરસાદના કોરા સાથે મળી અને નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ
બનાવે છે અને એ પ્રકારથી વરસાદ થાય છે ને એનું લગભગ પીએચ 4 થી 5 ની વચ્ચે હોય. તો આવું જે એસિડ રેન છે એ આપણી પ્રકૃતિ માટે બહુ નુકસાનકારક છે. ત્યાર પછી અર્બનાઇઝેશન. હવે અર્બનાઇઝેશનમાં આપણને એમ થાય કે ભાઈ વિકાસ તો થવો જ જોઈએ અને હું પણ એ માનું છું કે વિકાસ તો થવો જ જોઈએ, પણ વિનાશના ભોગે નહીં. જ્યારે અર્બનાઇઝેશન થાય છે, નવું ડેવલપમેન્ટ થાય છે, નવો વિકાસ થાય છે, ત્યારે એને કારણે જે કંઈ નકારાત્મક અસર પર્યાવરણ પર પડે છે એ જો આપણે એક્શન પ્લાનની અંદર એટલે કે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે એના એક્શન પ્લાનની અંદર જો એને વળી લે તો આપણે આનાથી ઘણું તકલીફમાંથી આપણે તકલીફથી દૂર રહી શકીએ. એમાં પણ ફરી પાછું આપણે દૂર જવાની જરૂર નથી. આપણે સુરતમાં જે બધા જ એક્ઝામ્પલ તમને મળી જશે. તો સુરતની જો તમને વાત કરું તો આઉટસ્કર્ટ્સની અંદર અત્યારે ઘણા બધા તમે નીકળશો તો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બની રહ્યા છે. હવે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ત્યાં બન્યા છે જ્યાં પહેલાં કાં તો ખેતર હતા, કાં તો વાડીઓ હતી, કાં તો ફાર્મ હાઉસ હતા. આવી બધી જગ્યા પર લોકો એને નોન એગ્રીકલ્ચરલ કરાવી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કન્વર્ટ કરાવે અને ત્યાં પાર્ક બનાવે. પાર્ક બનાવે ત્યાં સુધી પણ ઓકે, પણ પાર્ક બનાવે છે ત્યારે કોઈ ધારાધોરણ લોકો પાડતા નથી. ધારાધોરણ નથી પાડતા એના કારણે શું થાય છે કે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ જે છે, ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ સ્ટોમ વોટર દ્વારા કે જેમ માત્ર વરસાદી પાણીનું જ વહન થવું જોઈએ એ ચેનલથી નદી, નાળા અને ખાડીઓમાં જાય છે અને આપણું જે આજુબાજુનું પર્યાવરણ છે એ દૂષિત થાય છે. એક વાત આ. બીજું, અર્બનાઇઝેશનમાં જેમ જેમ અર્બનાઇઝેશન થતું જાય એમ ત્યાં લોકાલિટી વધતી જાય, પોપ્યુલેશન વધતું જાય અને પોપ્યુલેશન વધે એટલે આપણા જે કંઈ હાઉસહોલ્ડ વેસ્ટ છે, જેમ કે સોલિડ વેસ્ટ છે કે આપણું સુવેજ છે કે સેનિટેશન વેસ્ટ છે, એ બધો વધતો જાય. હવે એ બધો વધતો જાય ત્યારે જે સુવેજ જે છે એ સુવેજને જો તમે ટ્રીટ ન કરો તો એ સુવેજ ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ કરતાં પણ ઘણું મોટું હાનિકારક છે. શા માટે? ઇન્ડસ્ટ્રીયલ એફ્લુએન્ટ તો છે એ પોલ્યુટન્ટ્સ વધારે છે, જ્યારે સુવેજ જે છે એ સુવેજ પેથોજન્સ પણ આપે છે. તો આપણને રોગવાળું આપણને હવા મળે છે, વાયરસ અને બેક્ટેરિયાવાળી હવા મળે છે. શા માટે? તો કે ભાઈ એની અંદર એવા પ્રકારના વેસ્ટ હોય છે, જેમ કે આપણો વધેલો ખોરાક, આપણે વાસણ સાફ કરીએ તો વધેલો ખોરાક આપણે અલગ નથી કાઢતા, એ ડ્રેઇનમાં જ જાય છે. પછી માની લો કે કંઈ ઘરની અંદર એવું કંઈ વસ્તુ ઢોળાઈ ગઈ તો એ પણ લઈને આપણે પોતામાં લઈએ, ક્લિનિંગ કરીએ, એ પણ આપણું ડ્રેઇનમાં જાય છે. આ બધાનું જ્યારે ડિકમ્પોઝિશન થાય ત્યારે એમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા ઉદ્ભવે છે અને એની સાથે સાથે પેથોજન્સ અને ફંગસ ફૂગ લાગે છે. આ બધા જે છે રોગજન્ય, પેથોજન્સ એટલે રોગજન્ય બેક્ટેરિયા, આ બધા રોગજન્ય બેક્ટેરિયા આપણને આપણી કોમ્યુનિટીમાં રોગ ઉત્પન્ન કરે છે. આપણે ઘણી વખત અહીંયા સુરતમાં ઓછું છે, પણ સૌરાષ્ટ્ર સાઈડમાં વધારે કે કોલેરાના શરૂ થયેલા પીવાના પાણીમાં. હવે એની અંદર મરડો છે તો જે જગ્યા પર સ્ટૂલ હોય આપણું એ પીવાના પાણીમાં ભળી જતું હોય તો મરડા જેવા રોગ થાય, આંતરડાના, પેટના. તો આ જે અર્બનાઇઝેશન છે એ અર્બનાઇઝેશન આપણને ઘણી બધી એવી નકારાત્મક ભેટ આપે છે કે જે ક્લાઇમેટ ચેન્જની અંદર બહુ મોટો ભાગ ભજવે છે. બીજું, અર્બનાઇઝેશનની અંદર જમીન જે જ્યાં વૃક્ષો હોવા જોઈએ કે ખેતરો હોવા જોઈએ એ જમીને ખાઈ જાય છે. તો આ રીતે આ જે બધા ક્લાઇમેટ ચેન્જના કી ડ્રાઈવર્સ છે કે જે ક્લાઇમેટ ચેન્જને પ્રમોટ કરે છે અથવા ક્લાઇમેટ ચેન્જને હવા આપે છે. નેક્સ્ટ, why climate change is the deciding factor for our future. Impact on ecosystem. India is home to 78% of the world's recorded species. The Western Ghats, Sundarbans and Himalayas are rich in biodiversity but vulnerable to habitat loss and climate shift. હવે ઇકોસિસ્ટમ છે શબ્દ બહુ નાનકડો છે પણ એનો વ્યાપ બહુ મોટો છે. ઇકોસિસ્ટમ એટલે કોઈ પણ એક એવી સંરચના કે જ્યાં અલગ અલગ સજીવો એકબીજાની સાથે તાદાત્મ્ય સાધી અને એકબીજાની સાથે ગ્રો કરે એ ઇકોસિસ્ટમ છે. પણ જ્યારથી મનુષ્ય ડોમિનન્ટ થયો છે ત્યારથી મનુષ્યએ એવું જ વિચાર્યું છે કે આપણે એવું જ વિચારીએ છીએ કે ભાઈ અમે સર્વોપરી છીએ, અમે જ આગળ છીએ અને અમે જે કંઈ કરીશું એમાં બસ અમે એ કરવા માટે સ્વતંત્ર છીએ અને અમારો વિકાસ એમાં જ છે. પણ આપણે ભૂલી જઈએ છીએ
કે ઇકોસિસ્ટમનો આપણે ભાગ છીએ. ઇકોસિસ્ટમ આપણા માટે છે કે આપણે ઇકોસિસ્ટમ માટે છીએ, બરાબર? તો જો તમે આ જ રીતે ઇકોસિસ્ટમને હેન્ડલ કરશો તો એક સમય એવો આવશે કે કોઈ તમારી આજુબાજુ બચશે જ નહીં. હવે માની લો કે આપણે એવું માનીએ કે વૃક્ષ નીકળી જાય તો બાકી બધું જ શૂન્ય થઈ જાય. કારણ કે વૃક્ષ આપણને ખોરાક આપે છે, લાકડું આપે છે, નાનપણથી 10 આપણે ઉપયોગો ગોખી મગજમાં ફિટ થઈ ગયા છે. તો આ બધું જ જે છે એ થઈ જશે સાઈડ પર. બીજું કે પ્રોડ્યુસર્સ છે આ ઇકોસિસ્ટમમાં સૌથી સૂર્યની શક્તિનો એકમાત્ર ઉપયોગ કરી શકતા હોય કુદરતની ભેટ કે તે વૃક્ષો છે. એ વૃક્ષો સૂર્યનો પ્રકાશ સંશ્લેષણથી ઉપયોગ કરીને ખોરાક બનાવે છે અને એ ખોરાકનો અલગ સજીવો જે છે એ ઉપયોગ કરે છે. અને અલગ સજીવો ઉપયોગ કરી અને ઇકોસિસ્ટમમાં બે પ્રણાલી છે, એક અન્ન જાળ અને એક અન્ન સાંકળ. આ બે શબ્દ મારફતે આખું ઇકોસિસ્ટમ છે બેલેન્સમાં આવે છે. એમાં અન્ન સાંકળમાં એવું છે કે માની લો એક સિસ્ટમ છે, એની અંદર વૃક્ષ છે, ઘાસ છે, ક્ષુપ છે, છોડ છે, એની ખાઈને જીવનારા નાના પતંગિયા, ઈયળ, કોશેટા કે અળસિયા એવા નાના જે જીવો છે વૃક્ષ ગોકળગાય, જે સ્નેલ આપણે ગાડી દીધો છે, આવા બધા નાના પત્તીઓ ખાઈને જીવે છે. એને પછી સસલા છે એ પણ આમાં આવશે. એને ખાઈને જીવનારામાં એનાથી મોટા, પછી તરત જ એને ખાનારા, ખાઈને ખાનારા, એ આખી એક સાંકળ બને. જ્યારે અન્ન ઝાડમાં એવું છે કે વૃક્ષ બનાવે ખોરાક, એને માની લો ઈયળ કે પતંગિયા ખાય તો પતંગિયાને પક્ષી ખાતું હોય અને પક્ષીને બિલાડી ખાય, એ આખી ચેઇન છે. પણ બિલાડી પતંગિયાને ખાઈ લે એટલે આખી અન્ન ઝાડ ખાય. આમ ઝાડા જેવું થાય, પહેલાને ત્રીજો ખાય, બીજાને પાંચમો ખાય, એવી રીતે. એવું નહીં કે બીજો ત્રીજાને ત્રીજો ચોથાને એવું. તો ઇકોસિસ્ટમમાં આ જે જો ક્લાઇમેટ ચેન્જ આવે અને ક્લાઇમેટ ચેન્જ માની લો કે વચ્ચેનો કોઈ એક પેલો જટી જાય છે, જેમ કે ઉંદર અને સાપ ખેતરની અંદર રહેતા હોય, આપણે એવું માનીએ કે ભાઈ સાપ ન રહેવા જોઈએ, તો ઉંદર એટલા બધા વધી જશે કે પાકનો નાશ કરી નાખશે, બરાબર? અને જો ઉંદર આપણે ઉંદરમાં મૂકીને ઉંદરને મારી નાખીશું તો પેલો સાપ મરી જશે. તો આ જે ઇકોસિસ્ટમ છે એ એકબીજા સાથે જોડાયેલી છે. હવે વિચાર કરો કે આપણે જો માત્ર આપણો જ વિકાસ વિચારશું કે આપણે જ આગળ વધવું જોઈએ, આપણે જ સારી રીતે રહેવું જોઈએ, તો પછી આ ઇકોસિસ્ટમ છે એ તહસ-નહસ થઈ જશે. અને ઇકોસિસ્ટમ જો તહસ-નહસ થઈ જશે તો અલ્ટિમેટલી ક્લાઇમેટમાં એવો ચેન્જ આવશે. આમ તો આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ પણ આપણે સ્વીકારતા નથી. હજી માનસિક રીતે આપણે સ્વીકારતા નથી, કારણ કે સુનામી આવે છે, ભૂકંપ આવે છે, જે ટેમ્પરેચરમાં આટલો બધો ફરક આવે છે. શિયાળો હતો ત્યાં ઉનાળો થઈ જાય છે, ઉનાળાની અંદર વરસાદ આવે છે, શિયાળામાં વરસાદ આવે છે. પણ આપણે હજી ભગવાન આટલા બધા આપણને ટપલીઓ મારે છે, ભાઈ સુધર સુધર સુધર, પણ આપણા મગજમાં હજી એ વાત આવતી નથી. બીજું છે હ્યુમન હેલ્થ. હવે હ્યુમન હેલ્થ ઉપર પણ આનો ઘણો બધો ઇફેક્ટ પડે છે, જેમ કે મલ્ટિપલ ડેથ્સ થાય છે, ફ્લડિંગ આવે કે મેં આપણે કહ્યું ભૂકંપ આવે, દુકાળ પડે. તો આ જે બધા જે છે એ બધાથી આખા માસની અંદર કોમ્યુનિટીમાં ડેથ થાય છે. ત્યારબાદ છે ઇકોનોમિક ઇમ્પેક્ટ. હવે ઇકોનોમિક ઇમ્પેક્ટમાં ખાસ કરીને આ ઇકોનોમિક પાર્ટ આપણે વિચારતા નથી, પણ એની અંદર જે મોન્સૂન સાયકલ જે છે એ ક્રિટિકલ છે આપણા ઇન્ડિયન કલ્ચર માટે. મોન્સૂન સાયકલ એટલા માટે ક્રિટિકલ છે કે આપણે ત્યાં ઇરેગ્યુલારિટી છે મોન્સૂનની, એને કારણે શું થાય છે કે તમારા જોબ પ્રોફાઇલ પર એની ઇમ્પેક્ટ પડે છે. આપણું તો જોબ પ્રોફાઇલ એવું છે, વ્હાઇટ કોલર જોબ છે અને આપણી પાસે આપણા સંસાધનો પણ એવા છે કે ભાઈ ટુ વ્હીલર લાવતા હોઈએ તો રિક્ષા એફોર્ડ કરી શકે, રિક્ષા ન હોય તો ઓલા એફોર્ડ કરી શકે, ને આપણી પાસે પોતાનું ફોર વ્હીલર તો પણ આપણે આવેલી. ચોમાસું આપણે બહુ અસર કરતું નથી, પણ જે મજૂર વર્ગ છે કે જે ખેતી કરે છે કે જે નાના કામો કરે છે એવા લોકોને આ જે મોન્સૂન પેટર્ન છે એ મોન્સૂન પેટર્ન બહુ ઇમ્પેક્ટ કરે. ધોધમાર વરસાદ પડી જાય તો એની રોજ એનું કામ જે છે એ બંધ થઈ જાય, આમદની બંધ થઈ જાય, અને એ આમદની બંધ થવાને કારણે ઇકોનોમિક ઇમ્બેલેન્સ આવે છે. ઇકોનોમિકલી
વિઝ્યુઅલાઇઝ નથી કરી શકતા, પણ એ ઇકોનોમિક્સનો એક બહુ સેન્સિટિવ પાર્ટ છે. તો આ જે રેનફેડ એરિયા જે છે એની અંદર ખાસ પ્રકારના આ બધા ક્રોપ લોસીસ થવાને કારણે કે પછી મેં તમને કીધું કે લેબર કામ પર ન જઈ શકવાના કારણે આ બધી ઘટનાઓ થતી હોય છે. નેક્સ્ટ, હવે આ થોડાક ડેટાબેઝ આપણે આમાં મેં કવર કરવાનો પ્રયત્ન કર્યો છે કે ગ્લોબલી જ્યારે ટેમ્પરેચર છે એ રાઇઝ થઈ રહ્યું છે, તો જ્યારે 1.1 ડિગ્રી સેલ્સિયસ રાઇઝ થાય છે, તો એ પ્રી ઇન્ડસ્ટ્રીયલ લેવલથી અને એનો જે ટ્રેન્ડ કન્ટિન્યુ એ 2.7 ડિગ્રી સુધી એ 21મી સદીની અંદર 1.8 થી શરૂ થયેલો એ જે ડિફરન્સ છે 2.7 સુધી એ થયો, અને હવે ધીમે ધીમે વધતા વધતા જો આપણે ધ્યાન નહીં રાખીએ તો એ 4.4 સુધી એ જઈ શકશે. બીજું એક છે કાર્બન એમિશન. તો મેં આપણે વાત કરી કે ભાઈ આ પણ ટોટલ 2022 ના બધા ડેટા દીધેલા છે કે કેટલો કાર્બન ઉત્સર્જિત થયો, કેટલા વૃક્ષોએ ટેક્સોફ કર્યો અને કેટલા પ્રમાણમાં જો વૃક્ષ કાપવામાં આવે તો ઇન્ડિયાની અંદર પર કેપિટલ કાર્બન એમિશન છે એ કેટલા ટન થયું અને કેટલા ટન થશે એ ગ્લોબલી આ કન્સિડર કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, હવે બીજો ઇફેક્ટ છે મેલ્ટિંગ આઇસ એન્ડ રાઇઝિંગ સી લેવલ્સ. આપણે ઘણા વખતે સાંભળતા આવીએ છીએ કે આ જ રીતે જો ટેમ્પરેચરનો વધારો રહ્યો તો દરિયા કિનારાના જે શહેરો છે એ પાણીની અંદર મર્જ થઈ જશે. એમાં ઇવન બોમ્બે અને કલકત્તાને પણ એલર્ટ પેલું આપવામાં આવ્યું છે કે ભાઈ વેસ્ટ બેંગોલનો પણ અમુક ભાગ જે છે એ પાણીમાં ગરકાવ થઈ જશે. હવે એમાં Arctic ice is declining by 13% decade. Sea levels have risen by 20 centimeters since 1880. Around 600 million people living in coastal areas. India is projected to આપણે ગુજરાતમાં તો 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે, એટલે આપણે તો ખાસ આપણા માટે સેન્સિબલ છે. તો rising sea levels cater to inundate major coastal cities like Mumbai, Chennai and Kolkata, which are home to millions. એટલે ઘણા બધા લોકો માટેનું આશ્રયસ્થાન છે અને એને જો આ મેલ્ટિંગ થાય આઈસનું તો એના ઉપર બહુ નેગેટિવ ઇફેક્ટ પડે એવું છે. એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સ. તો આ જે ફેક્ટ જે છે કે ઇન 2002 there were over 400 climate related disaster costing $313 billion, where heat waves are 5 times more likely due to global warming. એટલે એનું જે એનાલિસિસ કરવામાં આવ્યું તો કે ભાઈ ગ્લોબલ વોર્મિંગને કારણે આ જે હીટ વેવ્સ આવ્યા હતા એનું કારણ ગ્લોબલ વોર્મિંગ હતું, અને ગ્લોબલ વોર્મિંગનું કારણ ગ્રીનહાઉસ ગેસીસ અને ઓડીએસ એટલે ઓઝોન ડિપ્લેટિંગ સબસ્ટન્સીસ. હવે આ જે બધા ગ્લોબલ વોર્મિંગ આવે છે, ગ્લોબલ વોર્મિંગ આપણા ક્લાઇમેટની પેટર્નને ચેન્જ કરી નાખે છે. પછી બાયોડાયવર્સિટી લોસ. એટલે બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા, કે પૃથ્વીની અંદર જે કોઈ કોન્ટિનેન્ટ છે કે જે કોઈ નાના નિશ જે ઇકોસિસ્ટમનો નાનો ભાગ છે એની અંદર જૈવ વિવિધતા જે હોય એ જૈવ વિવિધતા એમાંથી એકાદ બે અચાનક લુપ્ત થતા છે. આપણે ઘણા અત્યાર સુધીમાં જોયા છે કે ભાઈ જેમ કે ડાયનોસોર લુપ્ત થઈ ગયું, પછી ગીધ હવે લુપ્ત થતા જાય છે, કાગડાઓ ઓછા દેખાય છે, ચકલીઓ ઓછી દેખાય છે. તો આ જે બધા બાયોડાયવર્સિટી લોસ છે એ પણ એના ક્લાઇમેટ ચેન્જની સાઇન છે, આપણને ઇશારો છે. અને જો બાયોડાયવર્સિટી ધીમે ધીમે તમારા પ્રણાલીમાંથી ઓછી થતી જશે કે દૂર થતી જશે તો આપણું પણ ભવિષ્ય ખતરામાં છે. An estimated 1 million species are at risk of extinction. એટલે કે લુપ્ત થવાના આરે છે. 1 મિલિયનથી વધારે જાતિઓ લુપ્ત થવાના આરે છે. એટલે અત્યારે એ રેસિસ્ટ કરી રહી છે ક્લાઇમેટ ચેન્જમાં. ડાર્વિનનો સિદ્ધાંત કામ કરે છે કે જો તમે ટકી શકો, પર્યાવરણ સામે તમે બદલાવ લાવી શકો તો તમારું બોડી ફેરફાર લાવી શકે તો જ તમે ટકી શકો. બાકી તમે ટકી ન શકો તો 1 મિલિયન સ્પીસીસ જે છે અત્યારે લુપ્તતાના આરે છે એ પર્યાવરણના ફેરફાર સામે જજુમી રહી છે. નેક્સ્ટ,
ખાસ આપણે ધ્યાન ખેંચેવા અથવા તો આપણને ટપાર એવા પોઈન્ટ કયા છે તો કે એમેઝોનનું જે રેન ફોરેસ્ટ છે એ અત્યારે એવા મુકામ પર આવેલું છે કે એ સવાનાનું જંગલ હોઈ શકે. સવાનાના જંગલ એટલે એવા પ્રકારના વિશ્વવૃત્તીય જંગલો છે કે જ્યાં એકદમ લીલાછમ જંગલો હોય. સવારે સૂર્ય ઉગે ત્યારે વરસાદ પડે, પછી ધીમે ધીમે સૂર્ય જેમ માથે ચડતો જાય, મધ્યાહને આવે એકદમ ટેમ્પરેચર ક્રિએટ થાય, ફરી પાછું ઇવેપોરેશન થાય અને ફરી પાછું સાંજે વરસાદ પડે. હવે એવા વાતાવરણની ત્યાં ગરમી પણ મળે છે, ભેજનું પણ મળે છે અને પાણી પણ મળે છે. એટલે ત્યાંના જે જંગલો છે એકદમ બ્લૂમિંગ ફોરેસ્ટ હોય તો એ સવારે બની શકે. પણ અત્યારે એમેઝોનના રેન ફોરેસ્ટ છે એ ક્લાઇમેટ ચેન્જથી પીડાય છે. એને કારણે એ ડેન્સ અને એટલા હાઈટ પર એના વૃક્ષો જઈ શકતા નથી. પછી છે ગ્રીનલેન્ડ આઈસ શીટ. જો એ ઓગળે, ગ્રીનલેન્ડની જે આઈસ શીટ છે એ જો ઓગળે તો દરિયાનું જે લેવલ છે એ 7 મીટર સુધી ઉપર આવી જાય. 7 મીટર તમે વિચાર કરો કેટલું થાય. એટલે એક સિટીની અંદર 7 મીટર ઊંચું આવે એટલે ઓલમોસ્ટ સિટી જે છે એના મોટાભાગના એના એરિયા જે છે પાણીની અંદર સબમર્જ થઈ જાય. કોરલ રીફ. હવે કોરલ રીફ જે છે એ નામ સાંભળ્યું જ હશે બધાએ, અથવા તો આપણે દરિયાની અંદર ખાસ કરીને આપણા ગુજરાતના કેરોટન ટાપુમાં આવેલી છે આ કોરલ રીફ. અને ઇન્ડિયાની અંદર જો અંદામાન નિકોબારની કોઈ વિઝિટ લીધી હોય અને એમાં પેલું સ્કૂબાની તમને કરાવે તો અંદર તમે લાઈવ જોઈ શકો. કોરલ રીફ રંગબેરંગી કેલ્શિયમ કાર્બોનેટના બનેલા નાના નાના પોપ્યુલ્સ હોય અને એની અંદર એ જીવ રહેતું છે. કોરલ રીફ સમુદ્ર ફૂલ પણ એને કહેવાય. આમ એના ટેન્ટેકલ્સ બહાર કાઢે અને બાકીના સમયમાં પેપ્યુલ્સની અંદર એના ટેન્ટેકલ્સ અંદર લઈ અને નિજાતને સંબોધી લે. હવે કોરલ રીફ જે છે એ 50% એનો લોસ થઈ જશે અને 2050 સુધીમાં તો 90%. હવે જો આ લોસ થયો તો લાઈફ અંડર વોટર છે એ એક હાઈ રિસ્ક. શા માટે? કારણ કે આ જે કોરલની કોલોની છે આખી કોલોની થાય પ્લેન્ટી ઓફ કલરફુલ, એટલી કલરફુલ હોય, કોઈ લાલ, ઓરેન્જ, પીળા, વાદળી એવી બધી કલરની આ કોલોની હોય. એ એટલા માટે ભગવાને બનાવી હશે કે એ બીજા સમુદ્રી જીવોને આકર્ષે છે એના કલરફુલ નેચરથી. અને એ કોરલ રીફ આપણે જે પહાડો હોય છે ગ્રીન પહાડોની એવી રીતે આખા એના ખાંચાઓ હોય, એમાં માછલીઓ અને બીજા જળચર લોકો ઈંડા મૂકે અને એ ઈંડામાંથી ફરી પાછી માછલીઓ હોય. હવે કોરલ રીફ જ નહીં રહે તો જળચર પ્રાણીઓ જે છે સર્વાઈવ કેવી રીતે થશે? જળચર પ્રાણીઓ જો સર્વાઈવ નહીં થાય તો માની લો નાની નાની માછલીઓ સર્વાઈવ નહીં થાય તો એને ખાનારી મોટી માછલીઓ મળી જશે. એ મોટી માછલીઓ જો સર્વાઈવ નહીં થાય તો માછલી ઉપર જીવતા મનુષ્યો છે જે નોનવેજ ખાય છે તો માછલીમાંથી જે આપણે દવા બનાવીએ છીએ, કોળી બરોબર છે, શાફી બરોબર છે, એ બધું ક્યાંથી મળશે? તો આખી આપણી જે ઇકોનોમી, એન્વાયરમેન્ટ તો ઠીક પણ ઇકોનોમી પણ, કારણ કે આપણે ઇકોનોમીને પ્રેમ કરીએ છીએ તો આપણે ઇકોનોમી બધાને સમજાવવી પડશે. આપણી ઇકોનોમી પણ તહસ-નહસ થઈ જશે. ઇકોનોમીની સાથે સાથે આપણું પર્યાવરણ પણ તહસ-નહસ થઈ જશે. નેક્સ્ટ. તો આ ઇકોનોમી અને સોશિયલ એવા એની અંદર ફેરફારો આવશે તો કે ક્લાઇમેટ ચેન્જથી આપણો જે જીડીપી છે, ગ્રોથ રેટ જે છે એ 80% બાય 2050 એ રિડ્યુસ થશે. અને ફેક્ટ એ છે કે ધ કોસ્ટ ઓફ inaction on climate change is projected to reach $23 trillion annually by 2050. તો વિચારો આપણે કેટલું ચૂકવવું પડશે. તમે બીજું કશું જ ન વિચારો એન્વાયરમેન્ટના બારામાં તો પણ ઇકોનોમી તમારા ખિસ્સા ઉપર કેટલું બર્ડન આવશે એ આપ તમે સમજી શકો છો. ફૂડ સિક્યોરિટી. તો crop yield would decline by 10 to 25% by 2050, impacting global food supply. Displacement. Over 20 million people are displaced annually due to climate-related disasters. Next. તો એ પાછું આપણે રિન્યુએબલ એનર્જીની વાત આવી કે રિન્યુએબલ એનર્જી કોમ્બેટિંગ ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જની અંદર રિન્યુએબલ એનર્જી છે એ શું કરી શકે? સોલાર વિન્ડ અને હાઇડ્રો પાવર છે એ એમિશન
છે ધીમે ધીમે ફરી પાછું જે ડિટોરિએટ થઈ ગયું એ ફરી રિસ્ટોર થવાનું શરૂ થશે. સોલાર એન્ડ વિન્ડ એનર્જી આર નાઉ cheaper than fossil fuels in many regions. તો આપણે એનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. અને ગ્લોબલ પ્રોગ્રેસ over 85% of new power capacity in 2022 came from renewable. અત્યારે તો 2024 માં આપણે છીએ, અત્યારે તો આપણે ઘણા બધા એમાં આગળ નીકળી ગયા છીએ, જે સવારે આપણે વાત કરી અલગ અલગ પ્રોજેક્ટ છે. નેક્સ્ટ, ગ્લોબલ કમિટમેન્ટ ટુ કોમ્બેટ ક્લાઇમેટ ચેન્જ. એમાં પેરિસ એગ્રીમેન્ટ જે સવારે આપણે ઉલ્લેખ કર્યો તો એમાં એવું છે કે લિમિટ ગ્લોબલ વોર્મિંગ ટુ 1.5 સેલ્સિયસ. Only 26 countries are on track to meet their 2030 target. એટલે આખા વિશ્વના માત્ર 26 દેશો જેવા છે કે જે આ ટાર્ગેટ અચીવ કરવા માટે પ્રયત્નશીલ છે અને કરી શકશે. બાકીના જે બધા કન્ટ્રીઓ જે છે ડેવલપિંગ કન્ટ્રી એને હજી આમાં ઘણું બધું કામ કરવાનું બાકી છે, ઘણું બધું વિચારવાનું બાકી છે, ઘણા બધા પ્રોજેક્ટ્સ વિચારવાના છે અને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. નેટ ઝીરો ગોલ. Over 140 countries representing 90% of global GDP have pledged net zero emission by mid-century. પણ આપણે કે તમને કહ્યું એમ કે આપણે જે mid-centuryમાં આપણે અચીવ કરી શકીએ નથી, એટલે આપણે 2070 નો ટાર્ગેટ રાખ્યો છે. 2070 સુધીમાં આપણે નેટ ઝીરો એટલે સવારે તમને કહ્યું કે તમે જેટલો કાર્બન કરો છો એટલો કાર્બન શોષાઈ જાય એવા તમારે રિસોર્સિસ તમારે ઊભા કરવાના. એટલે તમે માની લો 1 ટન કાર્બન આખા દિવસે પ્રવૃત્તિમાં ઉત્પન્ન કરતા હો તો તમારે એટલીસ્ટ 1 ટન કાર્બન શોષાય એની સામે બીજી પ્રવૃત્તિ કરવાની. કાં તો તમે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરી શકો, કાં તમે વૃક્ષો વાવી શકો, કાં તમે એમિશન ઘટાડી શકો, તમે તમારું વેહિક્યુલર પોલ્યુશન ઘટાડી શકો અને ઘણી બધા લિસ્ટ છે એ બધા તમે એડપ્ટ કરી શકો. Next, future scenario. Future scenario without action and with immediate action. Without action માં શું થશે? એ હીટ વેવ આવી શકે છે, સ્ટોર્મ આવી શકે છે, ફ્લડ્સ આવી શકે છે, એટલે કે વેધર ઇવેન્ટ જે છે એ એક્સ્ટ્રીમ સુધી જઈ શકે છે. ફૂડ ઇન્સિક્યોરિટી એન્ડ એગ્રીકલ્ચર કોલાપ્સ. કે જે તમારું યીલ્ડ છે, એગ્રીકલ્ચર જે ક્રોપિંગથી તમને જે કંઈ ફૂડ મળે છે એ તમારે એમાં નોંધપાત્ર ઘટાડો હશે. એટલો ઘટાડો છે કે સામે પોપ્યુલેશન ડબલ થઈ ગયું હશે અને સામે તમારી પાસે રિસોર્સિસ છે ઘટતા જશે. માસ ડિસ્પ્લેસમેન્ટ ઇન ક્લાઇમેટ રેફ્યુજીસ. ઇકોનોમિક ઇન્સ્ટેબિલિટી સ્પેશિયલી ઇન ડેવલપિંગ નેશન. આપણા જેવા રાષ્ટ્ર માટે બહુ એલાર્મિંગ છે. હવે વિથ ઇમિડિયેટ એક્શન છે તો એનામાં ફાયદા ઘણા છે કે સિગ્નિફિકન્ટ કાર્બન ફૂટપ્રિન્ટ રિડક્શન. કાર્બન ફૂટપ્રિન્ટ એટલે શું બોલે છે? કાર્બન ફૂટપ્રિન્ટ ફૂટપ્રિન્ટ કોઈ પણ હોય ફૂટપ્રિન્ટ એટલે શું? કાર્બન ફૂટપ્રિન્ટ એટલે કોઈ જે તમે તમારું માની લો કુટુંબ છે કે તમારી સોસાયટી છે, તમારી કોમ્યુનિટી છે, તમારી લો કોલેજની વાત કરીએ તો અહીંયા જેટલા લોકો કામ કરે છે એ લોકો એની જે એક્ટિવિટીમાંથી કેટલો કાર્બન ઉત્પન્ન કરશે એનો જે ડેટા છે એ કાર્બન એક્ચ્યુઅલ કાર્બન જનરેશન એ કાર્બન ફૂટપ્રિન્ટ છે. કાર્બન ફૂટપ્રિન્ટ એટલા માટે જાણવી જરૂરી છે કે કાર્બન ફૂટપ્રિન્ટના જાણી અને એના પછી આપણે નિવારવાના પગલાં કે ભાઈ અહીંયા આપણે ટોટલ આ એક્ટિવિટીથી આટલા લોકો મળી અને 10 ટન કાર્બન ઉત્પન્ન કરે છે તો હવે એ આજે તમારા પ્રિન્સિપલે વાત કરી કે અમારે અહીંયા પાર્કિંગમાં જગ્યા નથી, પાર્કિંગમાં વ્હીકલ રાખવાની જગ્યા નથી. એ બહુ મોટો પ્રાણ પ્રશ્ન છે. એટલે જો તમને લાગે કે જગ્યા નથી, હું જો 5 મિનિટ મોડો આવું પાર્કિંગ તો પેક થઈ જશે, મારે વ્હીકલ રાખવું ક્યાં? પણ એ બહુ મોટો પ્રશ્ન નથી. પણ એ જે વ્હીકલથી જે કંઈ વ્હીકલર પોલ્યુશન થાય છે એના જે કંઈ ડીઝલ પેટ્રોલ એનાથી થાય છે તો એ બધું આપણે વિચારવાનું છે. આપણે સાયન્સના સ્ટુડન્ટ છીએ, એકેડેમિક લાઈનમાં જોડાયેલા છીએ
છે તો આપણે એ વિચારવું છે કે ભાઈ આ પાર્કિંગ છે સમસ્યા નથી, આ વ્હીકલ લાવવાથી જે પર્યાવરણની સમસ્યા થાય છે એનું શું? અત્યારે તો આપણે દેખાય છે કે ભાઈ આ 10 બાઇક ઉભા રહી ગયા, 10 ગાડી ઉભી રહી છે, પણ એનાથી ઇમ્પેક્ટ પર્યાવરણ પર શું પડે છે? તો શું કરવાનું? ચાલીને આવવાનું એ આજના સમયની માંગ નથી. તો તમે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો. તમે એક એરિયામાંથી આવતા હો તો બધા સાથે તમે આવો, 4-5 જણા જેટલા આવી શકો. ટુ વ્હીલર પર આવતો તો 2 જણા આવો, તો એ પણ એક ઘણો બધો મોટો પોઝિટિવ ઇમ્પેક્ટ પાડી શકે છે. ત્યારબાદ રેઝિલિયન્સ અગેન્સ્ટ ક્લાઇમેટ ઇમ્પેક્ટ એટલે સ્ટ્રેન્થન. તમારે જે કંઈ ક્લાઇમેટ ઇમ્પેક્ટના જે કંઈ એના પરિણામો આવવાના હોય એની સામે તમે સક્ષમ રીતે ઊભા રહો. ક્યારે ઊભા રહી શકો? જો તમે તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ કરો તો. પાથવે ટુ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન ગ્રીન જોબ્સ. તો આજનું જે યુથ છે, આજનો યુથ ઇનોવેટિવ છે અને એણે આ બધા માટે વિચારવું જોઈએ કે ગ્રીન જોબ્સ કેવી રીતે ક્રિએટ કરી શકાય. રિન્યુએબલ એનર્જીના ફિલ્ડમાં કામ કરી રિન્યુએબલ એનર્જી ની સાથે સાથે બીજા ઘણા એવા ક્ષેત્ર છે કે જેની અંદર ગ્રીન જોબ ઓપોર્ચ્યુનિટી ઊભી કરી શકાય અને સાથે સાથે તમારી કોમ્યુનિટીનું સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પણ થાય. નેક્સ્ટ, ઇનોવેટિવ સોલ્યુશન ટુ મિટિગેટ ક્લાઇમેટ ચેન્જ. હવે એની અંદર જે આ કાર્બન કેપ્ચર અને સ્ટોરેજ જે છે, would capture up to 20% of global emission by 2050. Reforestation, આગળ હતું deforestation. આ ફરી પાછું જે તમે જંગલો કાપ્યા છે ફરી પાછું આપણે જૂના યુગ તરફ જવાનું છે. ફરી પાછા વૃક્ષો વાવવાના છે અને પ્લાન્ટિંગ ટ્રીઝ could absorb 200 gigaton of CO2 over 30 years. અત્યારે આપણે સુરતમાં તો ઘણી બધી એવી સંસ્થાઓ કામ કરે છે જે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેરને ઘણું મહત્વ આપે છે. એની અંદર ગ્રીન આર્મી છે, સુરત વન છે, કે જે લોકો તમે એક સિંગલ કોલે તમારે ત્યાં સર્વિસ આપવા આવે. પછી એક હાર્ટ એટ વર્ક ફાઉન્ડેશન છે. તો આ બધી સંસ્થાઓ એવી છે કે જે નિસ્વાર્થ ભાવે એને પણ એમનું નોકરી છે, કુટુંબ છે, છતાં પણ લોકો એમાંથી સમય કાઢીને સવારના ભાગમાં કે રવિવારે કે અડધો દિવસ તો આપણે વૃક્ષો માટે કામ કરવું છે, કમ્યુનિટી માટે કામ કરવું છે. અને એક બીજું સદભાવના ટ્રસ્ટ છે, એ પેઇડ સર્વિસ આપે છે. એ એક વૃક્ષ વાવવાના 3000 રૂપિયા લે છે. પણ એ જે સદભાવના ટ્રસ્ટ છે એની લાક્ષણિકતા એ છે કે એ એક તો આઉટર પેરિફેરીમાં કરે છે, વિધિન ધ સિટી નહીં, એ હાઈવે ઉપર કે ત્યાં બધે વૃક્ષો વાવી દે છે. અને 3000 રૂપિયા 3 વર્ષના લે છે. 3 વર્ષમાં એક મેચ્યોર ટ્રી કરી અને તમને હેન્ડઓવર કરે છે. અને ત્યાં 3 વર્ષ સુધી રેગ્યુલરલી એને પાણી પીવડાવવાનું, એને કટિંગ કરવાનું, એને ખાતર આપવાનું, એ બધું કામ સદભાવના ટ્રસ્ટના માણસો કરે છે. તો આ સદભાવના ટ્રસ્ટ છે. સાથે સાથે સુરતની અંદર આજે બધી મેં જે તમને વાત કરી એ સંસ્થાઓ એવી છે કે કોઈ બોલાવે તો પણ જાય છે, ન બોલાવે તો પણ કામ કરે છે. કોમન રસ્તાઓ ઉપર, ગાર્ડનની અંદર, યુનિવર્સિટીમાં, તાપી નદીના કિનારે, ત્યાં બધે એ લોકો ક્લીનલીનેસના અને વૃક્ષારોપણના કાર્યક્રમો કરે છે. તો આવા જે બધા રિફોરેસ્ટેશન જે છે એ રિફોરેસ્ટેશન બહુ અગત્યનો મુદ્દો છે. ત્યારબાદ સસ્ટેનેબલ એગ્રીકલ્ચર. તો એમાં રીજનરેટિવ ફાર્મિંગ પ્રેક્ટિસિસ કેન રિસ્ટોર ડિગ્રેડેડ લેન્ડ એન્ડ રિડ્યુસ એમિશન્સ. હવે આમાં પણ આ બધી વાત છે આપણને જૂની વાત તરફ લઈ જાય છે કે અત્યારે આપણે જે કંઈ પેસ્ટિસાઇડ્સ અને ફર્ટિલાઇઝર્સ, કેમિકલ પેસ્ટિસાઇડ ઉપયોગ કરીએ છીએ એમાંથી એવું કહે છે કે ભાઈ કુદરત તરફ પાછા વળો. આપણને એક સ્લોગન એવું આવેલું છે. તો એમાં આપણે જે કંઈ પહેલાંનું જે નેચરલ ફાર્મિંગ હતું એ નેચરલ ફાર્મિંગ ઉપર જવાનું છે. અત્યારે આપણને પણ ખ્યાલ હશે કે આપણે ઓર્ગેનિક પ્રોડક્ટ મળતી હોય છે મોલની અંદર. અને માની લો કે ઘઉં સિમ્પલ તમારા ખેતરોમાં ઉગેલા હોય કદાચ 40 થી 42 રૂપિયા કિલો હશે, તો ઓર્ગેનિક ઘઉં છે 70 રૂપિયા કિલો. એ લોકો એનો ચાર્જ પણ એટલો કરે. ઓર્ગેનિક ગોળ, ઓર્ગેનિક ખાંડ, અને આપણે એ બધા હોશે લઈએ છીએ.
અને આપણે એવો આત્મસંતોષ માનીએ છીએ કે અમે તો ઓર્ગેનિક જ ખાઈએ, અમે પેલું નહીં, ભલે 20 રૂપિયા વધારે થાય કિલો પણ આપણે એ ઓર્ગેનિક જે પ્રોડક્ટ છે એ ઓર્ગેનિક પ્રોડક્ટ સુધી જવું જોઈએ. બીજી બધી બાબતમાં આપણે વિચારવું જોઈએ. ત્યાં સુધી જે આપણે પહોંચ્યા નથી, આપણને આપણા ખિસ્સા ઉપર જ આપણો અભિમાન આપણા પાકીટ ઉપર છે. આપણે પાકીટના પૈસા પડ્યા છે ને એ બધું જ ચાલશે, પણ હકીકતમાં એવું નથી હોતું. ત્યારબાદ છે સર્ક્યુલર ઇકોનોમી. રિસાયકલિંગ એન્ડ રિયુઝિંગ મટીરિયલ્સ કેન કટ ગ્લોબલ એમિશન બાય 39%. આ બહુ મહત્વનો મુદ્દો છે ને. સર્ક્યુલર ઇકોનોમીમાં આપણા ઇન્ડિયન લોકોને તો કોઈ પહોંચી ન શકે. તો સિમ્પલ એક ઉદાહરણ આપું કે લોકો યુરોપિયન કન્ટ્રીઝ બોલ્યા સર્ક્યુલર ઇકોનોમીના મોટા મોટા સેમિનાર કોન્ફરન્સ બધું રાખે, પણ આપણે તો આપણા અભણ દાદા દાદીઓ હતા એ આમાં માસ્ટર હતા સર્ક્યુલર ઇકોનોમી. કેવી રીતે? તો કે ભાઈ દાદાનો જબ્બો હોય, એ જબ્બો જૂનો થાય થોડો, દાદા પ્રભાવી વ્યક્તિત્વ હોય, ગામડાનું પ્રમુખ હોય, જબ્બો જૂનો થાય એટલે એના દીકરાને આપે, દીકરો પહેરે પછી ઝાંખો થાય એટલે ખેતરમાં પેલો માણસ હોય એને આપે, એ પહેરે. એ 6-8 મહિના વરસ કરે પછી એ ફાટે એટલે એને ગાડા સાફ કરવામાં આવે એમાં એનો ઉપયોગ કરે, પછી પોતામાં ઉપયોગ કરે, પછી સાવ જીર્ણ થઈ જાય પછી પેલાના જમાનામાં ચૂલાઓ વાપરતા, એમાં કાકડી સદા નવી પેઢી તો સાંભળે જ નહીં હોય, એ અંદર આગ લગાડવા માટે કપડાનો ગુચ્છો સળગાવીને નીચે મૂકતા. એ કપડાના નીચેની આગથી એ આખા જે કોલસાની છાણા મૂક્યા હોય એ સળગે, એ કાકડી કાઢે, છેલ્લે પછી એ બળીને ભસ્મ થઈ જાય ત્યાં સુધી આ સર્ક્યુલર ઇકોનોમી. એક વસ્તુ જ્યાંથી ઉત્પન્ન થાય ત્યાંથી એનો સાવ સંપૂર્ણ નાશ ન થઈ જાય ત્યાં સુધી એનો ઉપયોગ કરવો, એ આ સર્ક્યુલર ઇકોનોમી છે. એમાં રિસાયકલિંગ અને રીયુઝિંગ મટીરિયલ કે કટ ગ્લોબલ છે. તો આપણે ખાલી આપણી પૌરાણિકતા તરફ જ જવાનું છે કે આપણા દાદા દાદી કે મમ્મી પપ્પા આપણને સજેશન આપે તો મોઢું ચડાવીને તમે તો આવું જ વિચારજો એવું નહીં કહેવાનું, પણ એમાં કંઈક તથ્ય છે. કારણ કે ખરેખર એ જે જીવન હતું એ લોકો ભણેલા નહોતા પણ એટલા બધા ગણેલા હતા કે અત્યારના આપણે બધાએ ઘણું બધું શીખવાનું છે. જેમ કે આપણા ગામડાના કોઈ બા હોય તો એ તમને રસોડાની જ વાત કરું કે આપણે અત્યારે ઘરે કંઈ કોઈ ગેસ્ટ આવવાના હોય ને આપણે તળે પૂરી બનાવીએ પછી એ કઢાઈમાંથી તેલ આપણે કાઢી અને કઢાઈને સીધી ઘસવા મૂકી દઈએ, બરાબર? બીજે દિવસે કોઈ કામવાળી ઘસવા આવે એમ કે બેન ગરમ પાણી કરી દો, તો આપણે એટલે આપણે ટાઈમ નથી ઘસી એટલે શું કરશે, બરાબરનો ડિટર્જન્ટ લેશે અને એને ચીકાશ કાઢશે. હવે ડિટર્જન્ટ 4 ગણો લીધો એટલે એટલું 4 ગણું પાણી પણ જોશું, બરાબર? એ 4 ગણું પાણીને પેલી કઢાઈ ચોખ્ખી પણ થઈ ગઈ, પણ તમારા ડ્રેઇનની અંદર 4 ગણો ડિટર્જન્ટ ગયું, કેમિકલ ગયું, 4 ગણું પાણી ગયું વેસ્ટ. તો એ એન્વાયરમેન્ટ પર કેટલી ઇમ્પેક્ટ થઈ. જ્યારે પહેલાના જમાનામાં શું કરતા, એ કઢાઈ કાઢે પછી એમાં લોટ ભભરાવી દે, લોટથી આપણે તેલ વગર પૂછી લેતા અને એ લોટ બીજે દિવસે ભાખરી બનાવવામાં, ઊંધિયા બનાવવામાં, જે કંઈ બનાવે એનો ઉપયોગ કરતા. તો આવું આપણે પોઝિટિવ વિચારવાનું છે. દૂધની માની લો દૂધ ગરમ કરીને સવારે તપેલી ખાલી જાય સીધી ઘસવાની મૂકી દેવાની, એમાં પાણી ગરમ કરીને એનાથી લોટ બાંધવાનો. તો શું થાય કે પૌષ્ટિકતા પણ આવશે, તમારા ફેમિલીમાં રોટલી પણ ઓછી થશે અને પર્યાવરણ ઉપર એનો નેગેટિવ ઇમ્પેક્ટ પણ ઓછો થશે. આવી બધી જે વાતો જે છે રિસાયકલ રીયુઝની ઇન્ડસ્ટ્રીના પરિપ્રેક્ષ્યમાં જ નથી, આપણા રૂટીન લાઈફમાં પણ આ બધું વિચારવાની, આ બધું ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. નેક્સ્ટ, મિટિગેશન સ્ટ્રેટેજી. હવે એમાં ફરી પાછું રિન્યુએબલ એનર્જી તરફ આપણે જવાની વાત કરી છે કે જીઓથર્મલ એનર્જી વાળો, સોલાર એનર્જી વાળો, ગ્રીન હાઇડ્રો, બાયોમાસ, જે કંઈ તમે નેચરલ રિસોર્સિસથી મળતી ઉર્જા તમે વાપરી શકો એ બધી વાપરો. ડિફોરેસ્ટેશનને અટકાવો. હવે અત્યારે માની લો કે પોપ્યુલેશન વધતું જાય છે તો આપણે વૃક્ષો એટલા ઉછેરી નથી શકતા અને સિમેન્ટના ઘરો એટલા બાંધવા પડે છે. તો અત્યારે તો વર્ટિકલ ગાર્ડનની પણ ફેશન આવી છે અને સાથે સાથે કન્સેપ્ટ પણ આવ્યો છે. તો વર્ટિકલ ગાર્ડન, હેંગિંગ ગાર્ડન ઘણા બધા તમે અપનાવી શકો છો. તો અપાર્ટમેન્ટમાં તેની ગેલેરી છે, તેની રોડ ઉપર તમે એવા સ્ટેન્ડ આવે છે, સ્ટેન્ડ મૂકી અને હાઈ ઓક્સિજન ગિવિંગ જે પ્લાન્ટ જે બધા છે, જેમ કે સ્પાઈડર પ્લાન્ટ છે, પેલો સ્નેક પ્લાન્ટ છે, એ બધા નાના નાના એ બધા વાવીને વર્ટિકલ ગાર્ડન પણ કરી શકો.
તો એ તો બહુ મોટી વાત છે. ઇમ્પ્રુવિંગ એનર્જી એફિશિયન્સીમાં અપગ્રેડ કરવાની છે તમારી સિસ્ટમને, બિલ્ડિંગને અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટર્સને. ત્યાર પછી નેક્સ્ટ એડેપ્ટેશન સ્ટ્રેટેજીસ. એની અંદર બિલ્ડિંગના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને આ રીતે રેઝિસ્ટન્સ તમારે બનાવવાના છે અને એનું પ્લાનિંગ જો સસ્ટેનેબલ અર્બન પ્લાનિંગમાં જ લઈ લેવાય, સેન્ટ્રલાઇઝ બહુ વધારે સારું થાય. પબ્લિક હેલ્થ પ્રિપેર્ડનેસ, એમાં આખા જે ક્લાઇમેટ રિલેટેડ ડિસીઝીસ છે એને લિસ્ટ આઉટ કરી અને પબ્લિકને અવેર કરવાના છે અને એના અનુરૂપ એક્શન્સ લઈ અને ક્લીન વોટર અને જે કંઈ સેનિટેશનના ઇસ્યુઝ જે છે એને સોલ્વ કરવાના છે. અને ત્રીજું છે કોમ્યુનિટી બેઝડ સોલ્યુશન્સ. એમાં કોમ્યુનિટીને એમ્પાવર કરવાની છે, એજ્યુકેટ કરવાની છે, અવેર કરવાની છે અને સાથે સાથે એની પાસેથી કમિટમેન્ટ કરવાના છે. ઇન્ડિવિજ્યુઅલ એક્શન્સ ફોર ક્લાઇમેટ એક્શન. એમાં એનર્જી એફિશિયન્સી, ટ્રાન્સપોર્ટેશન, લાઇફસ્ટાઇલ ચેન્જ અને એડવોકેસી. હવે આ બધા સવાલ આમ તો આપણે લગભગ બધા જોઈ ગયા, પણ લાઇફસ્ટાઇલ ચેન્જીસ જે છે તમે જોશો એ બહુ મહત્વનો મુદ્દો છે. જેમને સવારે પણ તમે કહ્યું કે ભાઈ વોર્ડરોબ ચેલેન્જ લો, તમે 1 ડિગ્રી ટેમ્પરેચરની ચેલેન્જ લો, એવી રીતે તમે જમતા હો ત્યારે તમારી થાળીમાં ફૂડ વેસ્ટ ન થવું જોઈએ. કારણ કે તમે 5મી જૂન જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એની તમે છેલ્લા 25 વર્ષની તમે થીમ જોશો તો એક પણ થીમ રિપીટ નથી થઈ અને 25 વર્ષમાં 25 એ લોકોએ વિચારો નવા નવા આપ્યા છે યુએન ઇન્ડિયા પર. ત્યારે એમને એમ કીધું છે કે ભાઈ રણને વધતું અટકાવો, એમાં એકવાર ફૂડનો પણ ટોપિક હતો. પછી પાણી જે છે તો પાણીનો વ્યય અટકાવો, એમાં પણ મેં તમને સવારે ઓપ્શન્સ કીધા કે ભાઈ તમે તમારા જે ટેપ જે છે એ ટેપ તમારા ફૂલી તમને પ્રેશર આપે એવા નહીં, પણ કોર્પોરેટેડ તમે ટેપ યુઝ કરો જેના કારણે બબલિંગ થાય પાણીનું અને તમને એવો અહેસાસ થાય કે ભાઈ તમારે લિટરલી તમારા હાથ એનાથી પણ ક્લીન થઈ જ જશે. પણ આપણી માનસિકતા એવી છે કે ભાઈ નળ એકદમ ખુલ્લો હોય અને આપણા હાથ ધોવાય તો જ આપણા હાથ વધારે ચોખ્ખા થાય, પણ એવું નથી. તો લાઇફસ્ટાઇલ ચેન્જ જે છે એ બહુ મહત્વનો મુદ્દો છે. પણ આપણું મન પેલા માત્રા જેવું છે, માત્રા જેવું વાર્તા કીધી ને કે એ મુદ્દાપૂર્ણ કરી અને એને ક્યાંય સીધું કંઈ શીખવું નથી. હવે આના માટે પણ એક દ્રષ્ટાંત યાદ આવે છે કે મહાભારતની અંદર દુર્યોધન છે એ જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે એ એની મધર એટલે ગાંધારીજીના આશીર્વાદ લેવા જાય છે. ત્યારે ગાંધારીઓ કહે છે કે ભાઈ ખોટો છે અને છતાં પણ મારો દીકરો છે કે હું તને આશીર્વાદ આપીશ, પણ જો તારે આ જીતમાં ફતેહ મેળવવી હોય તો તમે એક જ વ્યક્તિના આશીર્વાદને કામ લાગશે અને એ છે ભગવાન કૃષ્ણ. ભગવાન કૃષ્ણ જો તને આશીર્વાદ આપે તો જ તું આ યુદ્ધમાંથી પાર નીકળીશ. એટલે દુર્યોધન એમ કહ્યું કે ચલો ભાઈ આપણે માએ કીધું છે અને એને વાતે સાચી લાગી કે ભાઈ કૃષ્ણ જેવો ડાયનેમિક પર્સન કોઈ હતો નહીં, તો કૃષ્ણ પાસે હું જઈ અને આશીર્વાદ લઉં. એટલે કૃષ્ણ પાસે જાય છે. બીજી બાજુથી અર્જુનને પણ એવું થાય છે. અર્જુનને તો શું હતું કે મામા ભાઈના કૃષ્ણ અને અર્જુન ભાઈઓ હતા, સાથે સાથે અર્જુનના ખાસ મિત્ર હતા કૃષ્ણ ભગવાન. એટલે એને પણ એમ થયું કે હું પણ કૃષ્ણ ભગવાનના બેસ્ટ વિશેસ લેવા જાઉં. આ વખતે અર્જુન પહોંચે છે, બંને જણા સાથે થઈ જાય છે. બંને જણા સાથે છે, કૃષ્ણ ભગવાન સૂતા હોય છે, તો આ ચિંતા તમને ખબર હશે. અને પછી પેલો દુર્યોધન છે એ એના પગ પાસે બેસે છે કે કૃષ્ણ ભગવાન ઉઠે ને સીધું મારા પર નજર પડે ને હું પેલા માંગી લઉં. એટલે આ જો માંગી લેશે અર્જુન તો હું હારી જઈશ. એ પગ પાસે બેસે, અર્જુન છે એના માથા પાસે નીચે બેસી લે છે. કૃષ્ણ ભગવાનની આંખ ખુલે છે અને દુર્યોધન એને દેખાય છે. પછી કહે છે કે અરે શું આવવાનું કારણ છે? તો દુર્યોધન કહે છે કે અમારે જે યુદ્ધ અમે કરવાના છીએ એ યુદ્ધની અંદર મારે તમારા સહકાર લેવાનું છે. એટલે કૃષ્ણ એને સમજાવે છે કે ભાઈ તમારે તારા કુટુંબીજનો સાથે લડવાનું છે, તારા અંગત લોકો સાથે લડવાનું છે, તારે ખરેખર લડાઈ કરવી જ છે? તો કે હા મારે લડાઈ કરવી છે. તો કે મારે તમારી મદદ જોઈએ છે. શું કૃષ્ણ કે મદદ જોઈએ છે? કૃષ્ણ કે મારી પાસે તો બે વસ્તુ છે, એક મારી સેના અને બીજો હું. એટલે
દુર્યોધન કેમ થયું કે અર્જુન બોલે એટલે હું બોલી જાઉં, એટલે કે હવે કૃષ્ણ ભગવાન એકલા તો શું કામ આવશે કે મારે તમારી સેના જોઈએ છે. તો કૃષ્ણ તથાસ્તુ, ચાલ મારી સેના તારી સાથે રહેશે. પછી અર્જુન પાસે તો ઓટોમેટિકલી કૃષ્ણ ભગવાન જ રહે, છતાં પણ અર્જુનને સંતોષ હતો. ફરી પાછા કૃષ્ણ ભગવાને કહે છે કે તારે યુદ્ધ કરવું છે. દુર્યોધનને કહે છે કે આ તારા બધા સગા સંબંધીઓ તારા ઘરના, આમાં એવું નથી કે પાંડવો હારી જશે, પાંડવો મરી જશે, જોડે જોડે તારા પણ મળશે. તું જીતીશ ને તો તારાય પિતાશ્રી હશે, ભાઈઓ છે, મિત્ર છે, કર્ણ જેવો મિત્ર છે, તારા ગુરુજી છે, દ્રોણ ગુરુ, ભીષ્મ પિતામહ, એમાંથી પણ કોઈ મરી જશે. ત્યારે દુર્યોધન બહુ સરસ, એટલે સરસ તો ન કહેવાય પણ આપણા જેવો એક જવાબ આપે છે કે જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી ધર્મ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ. હે ભગવાન, તમે મને ગમે એટલું સમજાવો, ધર્મ શું છે મને ખબર છે, હું ધર્મ નથી જાણતો એવું નથી, પણ મારે એને પાળવો નથી. જાનામી અધર્મ, અધર્મ શું છે એ પણ મને ખબર છે, પણ મને એમાં પ્રવૃત્ત રહેવું ગમે છે. બરાબર? તો આપણે જેમ સવારની વાર્તાના વાંદરા હતા, આપણા હૃદયમાં આપણે દુર્યોધન ઠાંસી ઠાંસીને ગયો છે. આપણને ખબર છે કે આ વસ્તુ ખોટી છે. પાણીનો નળ જતો હોય તો આપણને ખબર છે કે આ પાણી જે છે ખોટું છે, પણ ઊભા થઈને તમે પાણી બંધ નહીં કરો. તમે ઝાડ કપાતું હશે તો તમને ખબર છે કે આ વસ્તુ ખોટી છે, પણ તમે બોલશો નહીં, કારણ કે તમારી પ્રવૃત્તિ નથી. અને અધર્મ, તમે પોતે એસી ચાલુ મૂકી ઓફિસમાં પ્રિન્સિપલને મળવા જતા રહેશો, તમને ખબર પણ તમે નિવૃત્ત થઈ શકવાનું નહીં, કારણ કે તમારી માનસિકતા જેવી છે. તો આપણે આપણા અંદરના દુર્યોધનને જ્યારે મારીશું ત્યારે જ આપણે આ પર્યાવરણનો જે મહાભારત છે એ જંગને આપણે જીતી શકીશું. અને પછી તો આપણે એમાં શું કરવાનું છે? તમે કૃષ્ણએ ગીતામાં પછી આગળ પણ કહ્યું છે કે યદા યદાહિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં, અથવા તો પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. તો કૃષ્ણ એવું કીધું છે કે હું યુગે યુગે હું સંભવ પામીશ, જન્મ લઈશ. તો ક્યારે? એ કંઈ કોઈ હોસ્પિટલમાં મોટી સાથે કોઈ બાળક જન્મે તો આપણે કહીએ કે કાનું લાડો, એવું નથી. આપણે જે દુર્યોધન આપણામાં ભર્યો છે એ દુર્યોધનને હટાવીને આપણે કૃષ્ણને સ્થાન આપવાનું છે. કૃષ્ણ એટલે સારા વિચાર, આપણે સારા વિચારોને સ્થાન આપવાનું છે. અને સવારે મેં તમને કીધું કે વી આર બ્લેસ્ડ કે આપણે એવા ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલા છીએ. આપણે સુરતના કોઈ સામાન્ય નાગરિક નથી, સુરતના નાગરિક છીએ, પણ આપણી ઉપર એટલું ઉત્તરદાયિત્વ છે, આપણને એવી જગ્યા પર મૂક્યા છે કે જ્યાંથી આપણે ઘણા બધા લોકોને એડ્રેસ કરી શકીએ છીએ, ઘણા બધા લોકો સાથે કનેક્ટ થઈ શકીએ છીએ, ઘણા બધા લોકો પર આપણો પ્રભાવ છે. અને આપણા ખુશીના પ્રભાવથી, કે વ્યક્તિગત પ્રભાવ નથી. આજે માની લો હું અહીંયા ઊભી છું તો જિજ્ઞાસા ઓઝા તરીકે નથી ઊભી, હું જીપીસીબીના રિજિયોનલ ઓફિસર છું એટલે મને આમંત્રણ આપવામાં આવ્યું છે, અને એટલા માટે હું અહીંયા ઊભી છું. તો મારા ઓર્ગેનાઇઝેશનનો પ્રભાવ છે, મારી પોસ્ટનો પ્રભાવ છે, પણ એ પ્રભાવથી હું ઘણા સારા કામ કરાવી શકું છું. તો આપણે એ નિમિત્ત બનવું જોઈએ કે આપણે આપણા શહેરની અંદર એટલીસ્ટ શહેરમાં નહીં તો તમારા આખા મોહલ્લામાં નહીં તો તમે જ્યાં કામ કરો છો ત્યાં, અને જ્યાં કામ કરો છો ત્યાં પણ નથી કરવું તો તમારી સોસાયટીમાં એટલીસ્ટ તમારા ઘરમાં ખાલી એક વ્યક્તિ જો એક વ્યક્તિને પણ સુધારે, એજ્યુકેટ કરે કે અવેર કરે, તો આપણે જ્યાં ક્લાઇમેટ ચેન્જનો જે આપણો પ્રશ્ન છે એ પ્રશ્નને પડવામાં નાખી શકીએ. એમાં બે મત નથી. કારણ કે તમે અત્યારે જોજો, આજે લગભગ આ વર્ષ દરમિયાન અમારા જે આંકડા એવું કહે છે કે સુરતની અંદર મિનિમમ 5 લાખ વૃક્ષો વાવવામાં આવશે. તો 5 લાખ વૃક્ષો વાવવામાં આવે એની અંદર 30% મોર્ટાલિટી રેટ આપણે ગણીએ તો પણ 3.5 લાખ વૃક્ષો ઉગશે. જો એ 3.5 લાખ ઉગશે તો 3 વર્ષ પછી એની અસર આપણને ટેમ્પરેચર કંટ્રોલમાં દેખાશે. હું તો મારી તો ટ્રાન્સફર પીવું છે એટલે જતી રહીશ, પણ તમે લોકો અહીંયા જશો તો તમે એ ફીલ કરજો અને થશે ખરેખર. તો આ જે એક આપણી જે મનોબળ જે આપણું છે, અથવા તો આપણી જે વિલિંગનેસ છે, એ વિલિંગનેસ આપણે બરકરાર રાખવાની છે. આપણે સારા કામો કરવાના છે, ખાસ પર્યાવરણમાં સકારાત્મક અસર આવે એવા કામો કરવાના છે. તો લાઇફસ્ટાઇલ ચેન્જીસ જે છે એ આપણા માટે બહુ એક સિમ્પલ ફંડા છે, અને એ આપણે
એન્વાયરમેન્ટ કન્ઝર્વેશનમાં 5R નો એક કન્સેપ્ટ છે, ખબર છે ને? 5R એમાં વપરાય છે. એમાં છઠ્ઠો R પણ આપણે એડ કરી શકીએ કે જે કંઈ રીડ્યુસ, રીયુઝ, રિસાયકલ, એટલે પહેલાં તો રીથિંક આવે અને રીયુઝ આવે. એમાં છેલ્લે રિફ્યુઝ. જો તમે કરી ન શકતા હો તો તમે એનો ઇનકાર કરી દો કે ના ભાઈ આ મારે નથી કરવું. એ રિફ્યુઝ કરશો તો પણ પર્યાવરણ પર એનો ઘણો પોઝિટિવ ઇફેક્ટ આવશે. તો જે આ માણસનું એટલે માણસ એટલે વ્યક્તિગત દરેકે દરેક તમારું એક્શન જે છે એ ક્લાઇમેટ ચેન્જની અંદર કાઉન્ટ થાય છે. સપોર્ટિંગ પોલિસી ચેન્જીસ. હવે એમાં સાથે સાથે એડવોકેટ ફોર ક્લાઇમેટ ફ્રેન્ડલી પોલિસીસ, એક્ઝામ્પલ કાર્બન પ્રાઇસિંગ, ગ્રીન એનર્જી ઇનિશિયેટિવ, પછી આગળ આપણે ઝીરો એડ કરી શકીએ, કાર્બન નેગેટિવ આપણું જે સ્ટેટસ છે એ પણ આપણે કરી શકીએ. અને ત્રીજો જે આજે આપણે કરી રહ્યા છીએ અવેરનેસ એન્ડ એજ્યુકેશન, બિલ્ડિંગ ક્લાઇમેટ કોન્શિયસ જનરેશન થ્રુ એજ્યુકેશન એન્ડ એડવોકેસી. તો અવેરનેસ અને એજ્યુકેશન જે છે એ બહુ કોઈ પણ પ્રણાલીના સકારાત્મક ફેરફારમાં બહુ એ મહત્વનો ભાગ ભજવે છે. તો આપણે એ રોલ પ્લે કરવો જોઈએ. નેક્સ્ટ, ફાઇનાન્શિયલ એન્ડ પોલિસી સપોર્ટ. એમાં ગ્લોબલ એન્ડ લોકલ ક્લાઇમેટ ફંડિંગ હોય છે. એસેસ ટુ ક્લાઇમેટ ફાઇનાન્સ ઇઝ એસેન્શિયલી ફોર ઇન્ડિયા ટુ મીટ ઇટ્સ ambitious climate goals under the Paris Agreement. હવે આ તો ગ્લોબલ લીધું, પણ મેં જે સવારે તમને વાત કરી કે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ એ આખા ભારતની અંદર MONCCA લોન્ચ કરેલો છે. અને આ જે નેશનલ ક્લીન એર પ્રોગ્રામની વાત હું એટલે કરવા માંગુ છું કે આપણે સુરત શહેરે પણ એ એડપ્ટ કરેલો છે. ગુજરાતની અંદર 4 સિટી છે જે આ એનકેપ પ્રોજેક્ટની અંદર છે. એમાં રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ. એમાં હમણાં ગયા વર્ષે બેટર એર ક્વોલિટી માટે જે કંઈ સક્રિય પ્રયાસો થયા છે એમાં સુરતનો 131 શહેરોમાં પહેલો નંબર આવ્યો છે. અને એ જે સુરતનો પહેલો નંબર આવ્યો એનું ઓડિટ નીરી દ્વારા કરવામાં આવ્યું, નીરીના સાયન્ટિસ્ટ દ્વારા. અને એ 2 દિવસ અહીંયા રહ્યા હતા. એના સાથે મોડલ તરીકે મારી નિમણૂક કરવામાં આવી અને હું એના એક ગતિવિધિથી હું સુપેરે પરિચિત છું. એણે એસએમસીની દરેક એક્ટિવિટી, એમાં કન્સ્ટ્રક્શન એક્ટિવિટી હોય કે રોડ ડસ્ટ હોય કે ગાર્ડન મેકિંગ હોય કે રોડ બ્યુટિફિકેશન હોય કે તમારા પેડેસ્ટ્રીયલ સ્પેસ છે, એટલી નાની નાની બાબતોનો એને 2 દિવસમાં અભ્યાસ કર્યો. અલગ અલગ ડિપાર્ટમેન્ટ, આરટીઓ, ટ્રાફિક, જીપીસીબી, પછી બીએસઓ એટલે સપ્લાય ઓફિસર, એટલે એમાં આજે ઉજ્જવલા આપણે સ્કીમ જોઈ હતી સવારે, ગેસ કનેક્શન કેટલા આપ્યા, પછી કેટલી ઇન્ડસ્ટ્રી ગ્રીન ફ્યુઅલમાં સ્વિચ ઓવર થઈ, એ બધી બાબતોનો ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે ઓડિટ કર્યું. અને ત્યાર પછી સુરતને નંબર 1 એ લોકોએ ઘોષિત કર્યું. તો આવા જે કંઈ આવી હવે એ જે છે એમાં સુરત ફર્સ્ટ આવ્યું, એમાં નો ડાઉટ એસએમસીના અને જીપીસીબીના એક્શન્સ બધા ઘણા બધા હતા. પણ એને જે ફંડિંગ મળે છે સુરતને આખા વર્ષ દરમિયાન આ બધી એક્ટિવિટી કરવા માટે 350 કરોડનું બજેટ સેન્ટ્રલમાંથી ફાળવવામાં આવ્યું. વિચાર કરો તો હવે 350 કરોડ શહેરમાં વપરાય તો કંઈક દેખાડવાનું તો છે જ, પણ એ જો યોગ્ય જગ્યાએ પ્લાનિંગ સાથે વપરાય, એનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે અને ટાર્ગેટ વેમાં કરવામાં આવે તો સોનામાં સુગંધ મળે. અને આપણે સુરતમાં એ જ થયું. અને અમે જ્યારે એવોર્ડ લેવા ગયા, શાલિની મેડમ ગયા હતા, મોહનથી મેયરશ્રી હતા, તો એવોર્ડ લેવા ગયા ત્યારે એવોર્ડ લેવાનું એક્સાઇટમેન્ટ તો હતું જ, કારણ કે આખા ઇન્ડિયામાંથી સુરતને ફર્સ્ટ મળતું હતું. અને એ પણ 10 લાખથી વધારે પોપ્યુલેશન હોય એ કેટેગરીની અંદર. એ કેટેગરી એમાં 10 લાખથી વધારે પોપ્યુલેશન. આપણું પોપ્યુલેશન તો સેન્સેક્સ પ્રમાણે 71 લાખ હતું, પણ અત્યારે એક પ્રેઝન્ટ 85 લાખ મિનિમમ લોકો ત્યારે સુરતમાં વસવાટ કરે છે. તમે વિચાર કરો કે 85 લાખને મેનેજ કરતાં કરતાં આપણે એર ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટમાં ઘણું કામ કર્યું. તો આ જે ગૌરવપ્રદ ક્ષણ હતી. પણ ત્યાં અમને બીજા બધા સિટીના બીજા બધા એના મિનિસ્ટર હોય કે એના જીપીસીબી પીસીબીના ચેરમેન હોય, એ બધા એવું કે ભાઈ સુરતની ટીમને પૂછો
કામ કર્યું અને એ લોકોએ એની 3 થી 4 ટીમ તો અહીંયા આવી પણ ગઈ, ઇન્દોરથી એક ટીમ આવી, પૂનાથી એક ટીમ આવી, ચંદીગઢથી એક ટીમ આવી અને એણે આપણે જે કંઈ એક્શન્સ લીધા એનું સ્ટડી પણ કર્યું. તો મારું કહેવાનું એ છે કે જો તમે સારું કામ કરો છો તો તમને ગૌરવ તો મળે છે, આત્મસંતોષ થાય છે, પણ બીજા નોંધ લે છે અને બીજા નોંધ લે અને તમારી પાસે એનું અનુકરણ કરવા માટે આવે કે તમારી પાસે ચર્ચા કરવા આવે ત્યારે જે એ તમને સ્ટેજ મળે છે કે એ જે તમારું તમને લેવલ મળે છે એ આખું અલગ જ હોય છે. અને પીએમ મોદી સારે પણ આ જે એવોર્ડ છે એની નોંધ લીધેલી છે એના ટ્વિટર ઉપર. તો આ બધી જે પોલિસી છે, પોલિસીને ક્લાઇમેટ ચેન્જમાં પોઝિટિવ ચેન્જ કરવા માટે તો ક્લાઇમેટ ચેન્જની ઇફેક્ટ ઘટાડવા માટે બહુ મહત્વનું છે. ઇન્ડિયાનું મિકેનિઝમ એવું છે કે નેશનલ એડેપ્ટેશન ફંડ ફોર ક્લાઇમેટ ચેન્જ અને નેશનલ ક્લીન એનર્જી ફંડ આ બે એ લોકો આપણને પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ આ કો એંગેજમેન્ટ પણ છે જેની અંદર આપણે જે 2030 નું ટાર્ગેટ આપ્યું છે ને 2070 નું ટાર્ગેટ આપ્યું છે. નેક્સ્ટ, future of climate action. If global warming is limited to 1.5 degrees Celsius, can avert the worst effect of climate change. જો એને વધુ આપણે અટકાવીએ તો એની ઇમ્પેક્ટથી આપણે બચી શકીશું. Investment opportunity, the green energy transition represents a $10 trillion opportunity by 2050. એટલે આપણે જોઈ શકીએ છીએ કે ઇકોનોમી ગ્રોથ પણ કેટલું થશે અને હોપ આપણે આશા શું છે કે ટેકનોલોજીસ એન્ડ ગ્લોબલ કોલેબોરેશન કેન ક્રિએટ a resilient and sustainable future. જે આપણા માટે બહુ મુશ્કેલ બાબત છે. એ સસ્ટેનેબલ ફ્યુચર આપણું જો રહેશે તો નક્કી આપણે લાંબી રમી શકીશું. નેક્સ્ટ, ટુગેધર વી કેન શેર સસ્ટેનેબલ ફ્યુચર. મેં ફરી પાછું લાસ્ટ લેક્ચરમાં કીધું હતું કે કલેક્ટિવ ઇમ્પેક્ટ છે એ બહુ મોટો છે. હું એટલી વિચારું તો સુધારો થવાનો છે, એનો થશે. બધા સાથે વિચારશું, એક દિશામાં સાથે જોઈશું તો નક્કી એમાં બહુ મોટો ફેરફાર આવશે. એની અંદર એન્કરેજમેન્ટ ઓફ અર્જન્સી, ડ્રાઈવર્સ ક્લાઇમેટ ચેલેન્જીસ એન્ડ ઇમિડિયેટ એક્શન. તો આ એના ડિટેલ બધી છે. કદાચ લાસ્ટ સ્ટેજ future depends on our decision today. Risk and leadership in future generation. આ બહુ મહત્વની આખા લેક્ચર બહાર કાઢેલા લીધે છે કે તમે લીડરશિપ જો લેશો ક્લાઇમેટ ચેન્જના મેળામાં તો આપણું જે ભવિષ્ય છે એ ભવિષ્ય જે અંધકારમય છે એમાંથી ધૂંધળું થશે ને ધૂંધળામાંથી સારું થશે. એમાં બે મત નથી, પણ આપણે લીડરશિપ લઈ અને અવેરનેસ ક્રિએટ કરવાની છે સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ માટે, આપણા પર્યાવરણ સ્વચ્છ અને શુદ્ધ પર્યાવરણ માટે અને ફ્યુચર જનરેશન માટે પણ કે ડિસિઝન એન્ડ એક્શન્સ we take today will shape the environmental legacy for future generation, highlighting the critical importance of immediate collective actions. આમાં પણ પેલી એક દાદાની વાર્તા છે કે વૃક્ષો વાવતા હોય છે ત્યારે પુત્ર એને કહે છે કે દાદા કેમ અત્યારે તમે તો હવે જીવન નહીં લાંબવા આ કેરીના આંબા વાવો છો તો કેરી કોણ ખાશે? તો કે દીકરા મેં મારા દાદાએ વાવેલા આંબાની કેરી ખાધી, હું તારા માટે વાવું છું. તો આપણે આપણા બાળકોને રૂપિયાની કોઠી આપી જવી છે, ગાડી અને બંગલા આપી જવા છે, તો પછી શુદ્ધ હવા અને શુદ્ધ પાણી આપી જવું છે. કારણ કે એવું થશે કે કદાચ લાખો કે કરોડો રૂપિયા આપણે આપણા છોકરાના નામે કરી જશું, કારણ કે અત્યારે તો સિંગલ ચાઇલ્ડ કોન્સેપ્ટ છે. એક બાળક છે ને તમે 2 જણા કમાતા હોય એટલે મિનિમમ 5-10 કરોડ તો મૂકીને જવાના જ. હવે 5-10 કરોડ રૂપિયા પાણીની બોટલમાં તો પડી જશે, કારણ કે શુદ્ધ પાણી મળતું જ નહીં હોય. શુદ્ધ હવા માટે ઓક્સિજનના બાટલા લગાડવા પડશે. એવું કરવું છે કે પછી આપણે એને સરસ મજાનું એવું પર્યાવરણ આપીને જીવીએ કે જે પર્યાવરણમાં એ ખીલે, એની સાથે સાથે બીજા જીવો પણ ખીલે અને પર્યાવરણ હંમેશા તરોતાજા રહે. હવે આ બધું જે આપણે વાર્તા કરી ક્લાઇમેટ ચેન્જની,
ખૂબ જોઈએ. અને આ કેવું છે, આપણે મૂવી જોતા હોય ને એવું છે કે મૂવીમાં કરુણ દ્રશ્ય આવે તો થોડા નબળા હૃદયના લોકો હોય મારા જેવા, એના આંખમાં ત્યાં તમે જોશો તો આંસુ જતા હોય, બરાબર. પછી પેલો કોઈ સ્ટુડન્ટને કે અથવા તો વિલન કે હીરોને મારામારી થાય છે તો ઘણા જ્યારે પોતાને વાગતું એમ આમ આમ કરવા મળશે. તો જ્યારે આપણે આવી રીતે કોઈને સાંભળતા હોય ને ત્યારે જરૂર ચડી જાય કે ભાઈ હવે તો આમ જ કરવું છે, હવે તો આવું કરવું જ નથી. પણ એ પથ્થર ઉપર પાણી જેવું છે, 2 મિનિટ રહે પછી સરી જાય. પણ આજે હું આપની પાસેથી એવી અપેક્ષા રાખું કે એવું ન કરશો ને, થોડા અંદરથી ભીંજાશો. કારણ કે સંવેદના છે ને એ પણ એક બહુ મોટી વસ્તુ છે. સંવેદનશીલ હોવું એ એક બહુ પ્લસ પોઈન્ટ છે. હું તો એવું માનું છું કે જે ખુશનસીબ હોય ને એ સંવેદનશીલ હોય. એટલે તમે તમારા જે કંઈ આજે બોલી છે એમાં હું ઘણું મોટા ભાગનું હું અનુકરણ કરું છું. અને કાનમાં જાય તે કાનમાં જઈને બીજા કાનથી નીકળી જાય એવું ન કરતા આપણે 2 કાનની વચ્ચેથી હૃદયમાં ઉતારશો. અને એમાંથી એકાદી વાત પણ જો તમે અનુકરણ કરશો તો ખરેખર એ તમારા માટે અને તમારી ભાવિ પેઢી માટે બહુ મહત્વની વાત છે. અને આખા આ ક્લાઇમેટ ચેન્જને જો આપણે બહુ સરળ રીતે આપણે એને ટેકલ કરવું હોય તો વૃક્ષારોપણથી મોટો કોઈ એનો ઉપાય નથી. કારણ કે વૃક્ષ જે છે એ ધરતી પરના દેવતા છે. આપણે કોઈ પણ તમે જુઓ ધર્મનો કે એમાં વૃક્ષને એટલું બધું મહત્વ આપ્યું છે. ગીતામાં કીધું છે કે ભાઈ વૃક્ષનો ટુકડો છું. આપણા જે પેલા પટોલેજી છે એ પણ કે છે છોડમાં રણછોડ છે, વૃક્ષમાં વાસુદેવ છે, બરાબર. તો વૃક્ષને આપણે ઘણી બધી મહત્તા આપી છે. અને કદાચ એટલે જ આપી છે કે આપણા પૂર્વજો છે એ કેમ વડ સાવિત્રીનું વ્રત કરાવે છે, એ કેમ પીપળાની પૂજા રોજ મંદિરે. તમે જોજો ગામડામાંથી જે વ્યક્તિ આવ્યો હશે એ એના નોકરી ધંધે જશે એ પેલા પીપળાને 4 આંટા મારીને પછી જ જશે. એનું કારણ શું છે? તો પીપળો છે એ એટલો ઓક્સિજન લિબરેટ કરે છે કે તમે ખાલી 4 આંટા મારો ને, તમે 4 મિનિટ એમાં ફરો છો, આખા દિવસની એનર્જી તમારા હિમોગ્લોબિનને બુસ્ટઅપ કરી દેશે. તો દરેક વૃક્ષની કંઈક ને કંઈક આવી વિવિધતા છે. જેમ કે તુલસી છે, પુદીનો છે, લીમડો છે, આમળા છે, આ જે બધી નેટિવ સ્પીસીસ છે એ નેટિવ સ્પીસીસ આપણા શરીરના ઘડતરમાં અને આપણા પર્યાવરણના સંરક્ષણ માટે બહુ મહત્વની બાબત છે. અને એટલા માટે જ હું માત્ર એટલું જ કહીશ કે ક્લાઇમેટ ચેન્જમાં બીજું કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ તમે દર વર્ષે 2 થી 5 વૃક્ષ તમે જરૂર વાવજો. કારણ કે સંસ્કૃતમાં પણ કીધું છે, વૃક્ષ માટે બહુ સરસ વાત કીધી છે કે દશપુષ્પ સમવાપી, દશવાપી સમર્ધ, દશરથ સમપુત્રો, દશપુત્રો સમદ્રુમઃ. એટલે કે જો કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે ભાઈ મારે મારા સમાજ માટે કે મારી સોસાયટી માટે દાન કરવું છે અને હું 10 કૂવા ખોદી નાખું, 10 કૂવા ખોદીશ એટલે લોકોને આરામથી પાણી મળશે. તો ધર્મ એવું કહે છે કે ભાઈ 10 કૂવા ખોદવાની જરૂર નથી, તો ખાલી એક વાવ બનાવો, સ્ટેપ વેલ. શા માટે? તો કે કૂવામાંથી તો પાણી લેશો પછી કૂવો સુકાઈ જશે, પણ સ્ટેપ વેલ છે એમાંથી પાણીનો ઝરાળ જે છે એ ફૂટ્યા કરશે. તમે પાણી લેશો, નવું પાણી આવશે. તો પછી પેલા ભાઈને એમ થાય છે કે હું 10 સ્ટેપ વેલ બનાવું. તો કે છે 10 સ્ટેપ વેલ બનાવે છે ને એના કરતાં એક તળાવ બનાવો, મોટું રુદ્ર એટલે સરોવર, મોટું સરોવર બનાવો. શા માટે? મોટું સરોવર બનાવશો તો પાણી તો આજુબાજુના લોકોને મળી જ રહેશે, પણ એ તળાવનું પાણી જમીનમાં લીચ થશે, સાથે સાથે એનું ઇવેપોરેશન થશે. તો વાદળા પણ બંધાશે, વરસાદ પણ આવશે અને જમીનમાં લીચ થશે તો વોટર હાર્વેસ્ટિંગ પણ થઈ જશે, જમીનના તળ ઊંચા આવશે. એટલે એમ થાય છે કે ભાઈ 10 તળાવ બનાવો. તો કે ભાઈ 10 તળાવ બનાવે છે તો એના કરતાં તું એક સત્કર્મી પુત્રને જન્મ આપ. શા માટે? તો કે ભાઈ એક સત્કર્મી પુત્રને જન્મ આપીશ તો આવા 100 કામ કરશે, 100 વાવ બનાવશે, 100 કૂવા બનાવશે, 100 સરોવર બનાવશે. તો આવા સમાજની અંદર જો 10 પુત્ર હોય એ બરાબર શું છે? તો કે 10 પુત્ર બરાબર એક વૃક્ષ છે. 10 પુત્ર જેટલું કામ કરે છે એટલું કામ એક વૃક્ષ કરે છે. અને વૃક્ષનો આટલો મહિમા છે. એ મહિમા એટલે કદાચ કયો હશે કે આપણે આ ક્લાઇમેટ ચેન્જની સામે જો આપણું કોઈ વેપન હોય
તો એ વેપન આપણું નોલેજ કે આપણું ટેકનોલોજી કે આપણું માઇન્ડસેટ એ કશું જ નથી. એ વેપન એક કયું છે? વૃક્ષ છે. અને આપણે હજી બેસ્ટ છીએ કે આપણી પાસે હજી જરૂર બચી છે, જે આપણે સાથે ખેડૂત મિત્રો છે જે આપણે ગાઈડ કરી શકે. સદભાવનાની જે ટીમ છે એની અંદર ટોટલી બધા ગામડામાંથી આવેલા ખેડૂતો છે અને એ સ્વેચ્છાએ કોઈ પણ એક રૂપી લીધા વગર એ લોકો સેવા આપે છે. ખાલી વૃક્ષ ઉછેર માટે જ એ લોકો પૈસા લે છે. તો આપણી પાસે એવી ટીમ છે અને વૃક્ષ ઉછેરની કે વૃક્ષ વાવવામાં કે ઉછેર કરવામાં જો તમે નેટિવ સ્પીસીસ વાવો તો એમાં કોઈ એવા ખર્ચની જરૂર નથી હોતી. વન વિભાગ છે ફ્રીમાં રોપા આપે છે. કોઈને પણ ક્યારેય જોઈતા હોય તો અમારી ઓફિસમાં પણ સંપર્ક કરી શકો છો. અમે કલરટેક્સ પાસે પણ એક નર્સરી તૈયાર કરાવડાવી છે અને એ કલરટેક્સ એમના ખર્ચે નેચર પ્લાન્ટ બનાવે છે 3 થી 4 ફૂટના અને આપે છે કે તમે ગમે ત્યાં નાખો એ પ્લાન્ટ ઉગી જાય ને ઉગી જાય. તો આપણને ફ્રીમાં વૃક્ષ પણ મળે છે. આપણે એને વાવી એને ઉછેર કરી અને ખાલી એક સેવાનું કામ કરવાનું છે. તો આપણી આટલી વ્યસ્તતામાં એક વર્ષમાં 2 થી 5 વૃક્ષ તો આપણે વાવી શકીએ. અને હવે એક ખાલી એવી મારે ફરજિયાતપણે ન કરવું જોઈએ પણ બધા સ્વેચ્છાએ કોઈ 2 ગોલ મેં કીધા હતા પણ એક એવું લાઈફસ્ટાઈલમાં ચેન્જ શું લાવશો એ મને જરા કહો કે ભાઈ શું તમે આજના આ જે 2 આપણે 5 કલાકની સંવાદિતા થઈ એમાં જો કે વન વે કોમ્યુનિકેશન હતું પણ આપણે છેલ્લે એન્ડમાં 2 વે બનાવી દઈએ અને તમે શું એવી તમારી લાઈફમાં ફેરફાર લાવશો કે જેનાથી પર્યાવરણ પર નેગેટિવ ઇફેક્ટ ઓછો થાય અને પોઝિટિવ ઇફેક્ટ વધારે થાય. પણ એ તમારે કહેવાનું છે, એટલે કરવાનું છે, કહેવાનું નથી. કહેવાનું તો છે પણ સાથે સાથે અમલમાં પણ મૂકવાનું છે. એવું નહીં કે ભાઈ અહીંયા આપણે સીન સપાટા કરી દીધા અને પછી હતા એટલે એવું નહીં ચાલે. એ તમારે પેલું સ્વામિનારાયણમાં પેલી બંધાવે ને હા એ કંઠી પહેરાવ એવું આ છે. હું કંઠી પહેરાવતું નથી પણ કમિટમેન્ટ તો માંગી છું. ચાલો આ મેડમ મોટી શરૂ કરી હા વૃક્ષ વાવ વેરી ગુડ. તમે પછી બધા જ વૃક્ષ વાવ તો વૃક્ષ વાવ પાણીની જરૂર હોય તો પાણીનો બચાવ તો ત્યારે લગભગ 5 વર્ષથી છે. પહેલી મને ત્યારથી ખબર પડી કે આપણા ગુજરાતમાં પાણીનું સ્તર ઘટવાનું ત્યારે એક મેં પ્રોગ્રામ એટેન્ડ કરેલો ત્યારે ખબર પડી કે પાણીની કેટલી જરૂર છે. જ્યારે કશે બી પાણીનો વેસ્ટ થતો હોય ને તો ત્યારે ના પડે. અત્યારે બીજું પણ એક આપણા સુરત માટે બહુ મહત્વની બાબત અત્યારે આપણા પાટણ સાહેબ જળશક્તિ મંત્રાલયમાં ગયા છે. તો એણે જે વોટર હાર્વેસ્ટિંગની એક સ્કીમ એણે લોન્ચ કરી છે. એમાં એમણે સુરતને આહ્વાન કર્યું છે કે ભાઈ સુરતમાં ઘરે ઘરે વોટર હાર્વેસ્ટિંગ થવું જોઈએ. હવે સુરતમાં ઘરે ઘરે વોટર હાર્વેસ્ટિંગ થવું જોઈએ એટલે સૌથી પહેલાં ઇન્ડસ્ટ્રી કરશે એમના પેલામાં અને પછી ઇન્ડસ્ટ્રી CSRમાં દરેક ગામડા સુધી જશે. હવે એના માટે તમે વિચાર કરો કે જે સુસુપ્ત સરકારી તંત્ર છે કે જે 2 કલાક બેસી ચા પીવે, જમવા જાય, પાછા આવીને ચા પીવે, મીટિંગ ને ચીટિંગ ને ચીટિંગ 3 જ કરે. એ લોકોએ એવો સર્ક્યુલર બહાર પાડ્યો કે પહેલા દરેક સરકારી ઓફિસમાં વોટર હાર્વેસ્ટિંગ કરો. તો વિચાર કરો અમે તો પ્રોએક્ટિવ છીએ. અમારે જેટલી સુધી મેં તમને કીધું 3 વર્ષથી મેં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ શરૂ કરાવી છે. એક પણ સરકારી ઓફિસની અંદર ક્યાંય વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ નથી. પણ આજે તમે તમારું રૂપ જાણતા હો દેખાવ અરીસામાં તો તમે બીજાને વિશે બતાવી શકો. એટલે સૌથી પહેલો સર્ક્યુલર એવો કાઢવો પડ્યો કે ભાઈ બધી જ ગવર્મેન્ટ ઓફિસની અંદર વોટર હાર્વેસ્ટિંગ કરો. હવે એ ગવર્મેન્ટને 3 મહિનાનો સમય આપ્યો છે. બધી ગવર્મેન્ટ ઓફિસ વોટર હાર્વેસ્ટિંગ કરશે. પછી ઇન્ડસ્ટ્રીનો વારો છે અને ઇન્ડસ્ટ્રી થાય પછી બિલ્ડરોનો વારો છે અને પછી એમ આખો 3 વર્ષનો પ્રોજેક્ટ છે. અને હોપફુલી જો આ સક્સેસ ગયો તો આપણે ત્યાં જે તળ ઊંડા ગયા છે ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીને કારણે કે આપણે ત્યાં થોડું ખારું પાણી પણ આવે છે અમુક એરિયાની ટ્રાઇબલ કારણે એ ઘણા બધા પ્રોબ્લેમ આપણા સોલ્વ થઈ જશે. અને વોટર હાર્વેસ્ટિંગમાં એવું છે કે માની લો હું હાર્વેસ્ટ કરું છું તો એવું નથી કે એનો ફાયદો મને જ થાય. એ તળ એને માની લો 4 કિલોમીટર દૂર પાણી
wastage, we use maximum utilization of equipment. हाँ, શિયાળામાં તો ખરેખર અને ઉનાળામાં મેં તમને કીધું 1 ડિગ્રીની ખાલી પેલી કરવાની છે. और वो फोकस करते हैं सामना 25 नंबर के अलग भी आपको 4,000 को रस्तो है मतलब के સુધી 700 800 ये पूरा है અચ્છા, very good. 5 વર્ષ में डिजाइन है बार और जो किया होता है जीन्स बताइए જીસની કંપની આપણે મારવા આવતા સોરી Plastic will use to get those goods. जी मैम બે વાત કરવી છે ફર્સ્ટ એક તો સ્ટોરી કેવી ફર્સ્ટ રાજાવાદી કે એના પછી કન્ક્લુઝન એમ નીકળ્યું કે ગાર્ડનમાં જઈને એ થોડું સરકારની લાઈફમાં એટલું બધું હાલત પાસ થઈ ગઈ છે એ વસ્તુ કંઈક ઇમ્પ્લિમેન્ટ કરવા જેવી ખરી કે ગાર્ડનમાં જઈએ તો એટલીસ્ટ 20 કે 30 ની બેસી તો થોડું ચાવડ નથી બીજી વાત છે કે એ કેવી છે લાઈક જ્યાં પણ જવું ત્યાં ફોરવીલ કરીને ડીઝલ ગાડી મારી દો પાન ખાવા જેવું હોય તો આપણે પાન ખાવા માવો ખાવા જેવું હોય કોઈ ટીપ મારે એટલે એનો મિનિમમ યુઝ કરીશું અને ઇલેક્ટ્રિક વ્હીકલ તમે લઈ શકો છો એડપ્ટ કરી શકો છો. પણ શોર્ટ ડિસ્ટન્સ માટે બાઇસિકલ યુઝ કરીશ અને બીજું પ્લાન્ટમાં જાણવા મળ્યું કે સ્નેક પ્લાન્ટ ઓક્સિજન વધારે પ્રોડ્યુસ કરે છે હું મારા જે પાર્કિંગ પેસેજીસ છે ત્યાં હું સ્નેક પ્લાન્ટ યુઝ કરું છું use rainwater irrigation. વૃક્ષારોપણ પર ધ્યાન આપી સ્પેશિયલી અને મેં મારા છોકરાના જન્મ વખતે બુક કરેલો છે એવું સ્પેશિયલી વિચારું છું કે આપણે ફર્સ્ટ યરના છોકરા માટે 3 વર્ષમાં એક જ્યારે કમ્પલસરી રોપવાનું જો એ લોકોને પ્રોજેક્ટ રૂપે આપી દે પરતર જગ્યા ઉપર એ ગમે ત્યાં તો એક બહુ સારો એનો આઉટપુટ મળી શકે એમ છે. જનરલી એક ઇમ્પ્લિમેન્ટેશન કરવા જેવું છે મેમ કે જે આપણે આધ્યાત્મિક આપણે અત્યારે જે છે તો મારા મમ્મીની જ વાત કરું તો જે બી ફૂલ આવે ને પછી હું અઠવાડિયાના ફૂલ ભેગા કર્યા પછી મને કહે કે તાપી નદીમાં નાખ્યા બરાબર તો હું તાપી નદી નાખવાની જગ્યાએ કોઈ ઝાડ હોય એના નીચે તમે જે માટીવાળું કીધેલું ડિઝોલ્વ થઈ જાય તો હું ઓલરેડી એ ઇમ્પ્લિમેન્ટેશન કરું છું અને બીજું સેવ એનર્જી માટે અમારા ઘરમાં આપણે શું કરીએ છીએ કે આપણે નોર્મલી રાત્રે જે બી વસ્તુ વધ્યું હોય બધું આપણે ફ્રીજમાં મૂકીએ તો દૂધ આપણે રાત્રે ફ્રીજમાં મૂક્યું હોય તો ઉઠીને સૌથી પહેલું કામ તપેલી આપણું જે પ્લેટફોર્મ છે એની પર મૂકી દેવાનું અડધી કલાક તપેલી એમ જ રહેશે તો રૂમ ટેમ્પરેચર ઉપર આવી જશે જેનાથી ગેસનો ઘણો બધો આપણે બચત કરી શકીએ એવું બધી જ આઈટમ છે લોટ બાંધેલો હોય રાત્રે તો એ બી મૂકી દેતા હોય ખાવાની વસ્તુ બી મૂકી દેતા હોય તો એ બધી વસ્તુમાં આપણે ઘરે યુટિલાઇઝ કરીએ છીએ ઓલરેડી સર મેડમ 2-3 વસ્તુ ઇમ્પ્લિમેન્ટેશન છે ઓલરેડી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ કરેલા છે સોલર કરી લીધા છે મારા ઘરે બધા લાઇટ્સ અને બધા ઓટોમેટેડ સ્વિચીસ છે એટલે હ્યુમન ડિટેક્શન બી ચાલુ થાય અને નીકળી જાય તો બંધ થઈ જાય અને જેટલા પણ મારા ઘરના પાણીના નળ બધા છે એ બધા સેન્સર વાળું છે એટલે આપ કે કઈ વસ્તુ મૂકે તો જ ચાલુ થાય અને હવે મેં પ્રયત્ન કરીશ કે જે મારા ઓલરેડી જે કેરલામાં પણ ઘર છે ત્યાં પણ બધા વૃક્ષારોપણ કરેલા અહીંયા પણ એ રીતે કરેલા છે તો બીજા મિત્રોને ભેગા કરીને અને એમને પણ મ્યુનિસિપાલિટી તરફથી જે છોડ આપવામાં આવે છે એ પણ રેગ્યુલરલી દર વર્ષે 5 કે 6 છોડ આપે એ પણ બધા ફેમિલીને પ્રોવાઈડ કરીને એમના પાસેથી પણ વૃક્ષારોપણ કરાવું છું. આમાં એ પણ છે કે તમે નિમિત્ત બનો ને એ પણ બહુ મોટી વાત છે અંગ્રેજી ઇન્ડિયાનું પણ પુણ્ય લેવાનું છે આપણે ભલે આપણે ન કરી શકીએ કે આપણે એમાં ઇન્વોલ્વ ન હોઈએ તમે કો અને થાય એ પણ એક ક્રેડિટ જ છે
જે ટૂથપેસ્ટ છે એની જગ્યાએ વુડન હું પોતે યુઝ કરું છું, પણ ફેમિલી મેમ્બર નથી યુઝ કરતા, એ વધારીશ. બીજું સાયકલ છે એ મેં કોરોના વખતે લીધેલી, પણ પછી યુઝમાં નથી લીધેલી, એટલે વીકમાં એક વખત બાઇસિકલ લઈને પડે છે. જેટલું બધાએ ડિસ્કસ કરેલું છે એવું હું ટ્રાય કરીશ કે જ્યારે લેક્ચર લેવા જઈશ તો કલાકના લેક્ચરમાં 5 મિનિટ હશે ડિલિવર કરીશ. એ પણ વધારે મગજ સુધી પહોંચે. અત્યારે ઓલરેડી એક પ્લાન ઇમ્પ્લિમેન્ટ જ છે, એટલે કે મારા ગામને અહીંયાથી 60 કિલોમીટર વાળું ગામ છે, ત્યાં બાયોગેસ ઉપર મતલબ કે જે અમારો તબેલો છે તો તબેલાની અંદર જે ગાય ભેંસનું જે ગોબર છે ને એને બાયો પ્લાન્ટમાં નાખી દઈએ છીએ, એટલે સીધો ગેસ અત્યારે યુઝ થાય છે. અને બીજું એક એવું વિચાર છે કે જે આપણે જે હાઈરાઇઝ બિલ્ડિંગ છે ને એ બિલ્ડિંગની અંદર આપણું જે વરસાદનું જે પાણી છે ને એ બધું ગટરમાં જતું હોય છે, તો એ જે હાઈરાઇઝ બિલ્ડિંગનું જે વોટર જે મતલબ કે વરસાદનું જે પાણી આવે છે ને એને જમીનમાં ઉતારવાનો એક વિચાર છે. એક તો આ બધાએ જે કીધું ને એ હું દરરોજ એ લોકોને યાદ કરાવીશ. અને બીજું ઘરે જે છોકરાઓ છે, આજુબાજુના સોસાયટીમાં છોકરાઓ રહે છે, એ લોકોને ગાઈડન્સ આપીશ કે શું આનું મહત્વ છે. એને ગાઈડન્સ હું દરરોજ છે તો પ્લાસ્ટિક બ્રશનો યુઝ કરું છું, તો જેમ બને તેમ જે લાકડાનું તમે કીધું એ પ્રમાણે બ્રશનો યુઝ કરીશ. અને પહેલે જ્યારે અમારું જૂનું ઘર હતું છાપરાવાળું, તો હવે મમ્મીને પપ્પાને છે ને તો છોડવા રોપવાનો બહુ શોખ હતો. તો હવે અમને ઘર તો બની ગયું છે, તો અગાસીની ઉપર તો આખું ભરી જ કર્યું છે મમ્મી પપ્પાએ. તો મને ઈચ્છા નહીં હતી, પણ એમની સાથે સાથે મને બી હવે ઈચ્છા થઈ ગઈ કે મેં બી રોપું. એટલે ઘરે જાઉં તો હવે છોડવાને બધાને પાણી નાખ્યું એવું બધું. પણ એ તમે ક્યારે અનુભવ્યું છે કે તમે ઈચ્છા નહોતી તો એ છોડવાને પાણી નાખો છો, પણ એ તમે જ્યારે ઘરે જાઓ ને છોડને જોવો છો, એ છોડને જ્યારે પાણી નાખો છો ત્યારે જે તમારા મગજના જે તરંગો છે આખા બદલાઈ જશે. અને ગમે તેટલા થાકેલા જશો અને આપણે કેવું આપણું બાળક આવીને આપણને ભેટે, તમારી વાઈફ હસતા હસતા બાળું બોલે અને જે આપણને સ્પંદનો થાય એ સ્પંદન આપણને વૃક્ષને જોતા પણ થાય છે. તમે ફીલ કર્યું છે? હા, એમાં એક દિવસ છે ને મમ્મી રસોઈ બનાવવા જાય છે, તો મમ્મીને મૂકવા જાઉં તો રસ્તે એક છે ને એક સરગવાનું ઝાડ હતું, છોડ હતું, તો એ સુકાઈ ગયેલું હતું. તો મમ્મી કહી કે હવે લઈને જે રસ્તા પર જ હતું, તો મેં અને મમ્મી એને લીધું, પછી ઘરે લાવ્યા. પછી બીજે દિવસે છે ને પપ્પા છે ને મોટું કાળું લઈ આવ્યા, એમ એક આટલું મોટું મારી હાઈટ જેટલું. પછી અગાસી પર મૂકી દીધું, તેને રોપી દીધું, આખું ઉગી ગયું. એ ટૂંકમાં એક આનંદ છે. બીજો પર્યાવરણની પ્રવૃત્તિ સાથે કામ કરતા કરતા ઘણા બધી બીજા ફાયદા પણ છે. ત્યાં સાહેબે કીધું કે રૂમની બહાર જઈએ તો સ્વિચ બંધ કરી દેવાની, પણ હું તો એનાથી આગળ કહું છું કે જ્યાં સુધી તમે રાત્રે સુવા ન જાઓ ત્યાં સુધી તમે બધા એક જ પ્રિમાઇસીસમાં રહો. ભલે અત્યારના ઘરો બધા મોટા છે, પણ ઘરમાં માની લો બા, બાપુજી, દાદા, બાળકો, પત્ની, ભાઈઓ જે રહેતા હોય તમે એક જ રૂમમાં રહેશો ને તો તમારું બિલ તો ઓછું આવશે જ, પણ ફાયદો એ થશે કે તમારું બોન્ડિંગ વધશે. જમવા બેસો ત્યારે પણ સાથે બેસો, ચર્ચા જમ્યા પછી બેસો તો ડ્રોઈંગ રૂમમાં એવું નહીં કે ભાઈ મોટો ભાઈ એના રૂમમાં, નાનો ભાઈ એના રૂમમાં, બા બાપુજી હિંચકા ઉપર ને છોકરાઓ રમતા હોય એવું નહીં, બધા સાથે જ બેસવાની આદત પાડો. અને એટલીસ્ટ રાત્રે ગયા પછી ઘરમાં 2 કલાક તો તમે સાથે રહી શકો. 24 કલાકમાંથી 2 કલાક, એનો ફાયદો શું થશે? ઇલેક્ટ્રિસિટી તમારી ઓછી પડશે, એક જ લાઇટ પડશે, એક જ પંખો પડશે, અને સાથે સાથે સંવાદિતા કેટલી બધી પડશે. આખા દિવસમાં કોણે શું કર્યું એ બધા વાત કરશે, એકબીજાની નજીક આવશે. જે કંઈ જનરેશન ગેપ છે, જનરેશન ગેપ ઓછો થશે, તો આપણને સામાજિક રીતે પણ ફાયદો થશે. તો આ જ બધી વસ્તુઓ છે. આમ તો આપણે જે જૂની પ્રણાલી વર્ષો પહેલાં જે આપણા વડવાઓ જીવતા હતા એને ફરી પાછી આપણે લાવવાની છે. અને થોડુંક નવું સ્વીકારતા આપણને ક્યારેક અચકાટ થાય કે લોકો શું કહેશે, આવું કરશું તો લોકો શું વાત કરશે, કેવું વિચારશે. પણ આપણે જો સારી રીતે જોવું હોય તો લોકો શું વિચારશે બહુ
વિચારવાનું નહીં, પણ આપણે એક ભાઈ વિચારવાળા છે એ લોકો શું કરશે, પણ ખરેખર તમે કરજો હો. નંબર આપજો ને, હું પણ થોડો પ્લેસ કે ભાઈ ગુડ ઇન્ટેન્શન્સ, અને મને પણ મજા આવી, સરસ ક્રાઉડ હતું અને વાતો કરવાની અને થોડું ઇન્ટરેક્ટિવ સેશન એટલે કર્યું કે ભાઈ તમને પણ બોર્ડર ફીલ ન થાય, અને કોશિશ કરી છે કે બહુ સરળ શબ્દમાં, અને આમ તો આપણી માતૃભાષા હોય એટલે એમાં તો કંઈ બહુ આપણે કદાચ કાન મગજ બંધ હોય ને તો અંદર સુધી પહોંચે થોડું ઘણું. પેલું ઇંગ્લિશમાં સ્ટાઇલથી બોલતા હોઈએ, ફોરેન સ્ટાઇલથી એના પ્રોનાઉન્સિએશન કરીને, તો કદાચ આપણને હજી સમજવામાં કામ કરવો પડે. આ તો આપણે બધાને એટલે ફ્રીડમ આપું કે રિલેક્સ થઈ અને બધા સાંભળી શકે, સમજી શકે, અને આશા રાખું છું કે તમને લોકોને પણ આમાંથી થોડું કન્ટેન્ટ મળ્યું હશે, કંઈ આમાંથી લેવાતું નથી તમને પણ જાણવા મળી હશે, અને તમારી પાસે પણ કંઈ કોઈ નવા કન્સેપ્ટ હોય. મેં જે 2 સેશનમાં આપણે ડિસ્કશન કર્યું તો એ સિવાયનું આપણે 5 મિનિટ રાખીએ કોઈને કંઈ કહેવું હોય તો, અને પછી આપણે આ સેશન પૂરું કરીએ. અમારી કોલેજમાં તો અમે છે ને આવા કોઈ પણ પ્રોગ્રામ થાય એમાં કોઈ પણ ગેસ્ટ આવે એના તો એક્સપર્ટ લેક્ચર આવે એને અમે ગ્રુપ જ છો અને એના આપણે ગ્રુપ એટલે અમે હવે નક્કી કર્યું છે કે બુકે નહીં આપવાનું, કારણ કે તમે બુકે આપો એની અંદર 10 ગુલાબ હોય અલગ અલગ કલરના, 4 કલરના ગુલાબ બધા, તો 4 છોડ છે એ પેલા થઈ જાય છે. ભલે તમે ફૂલ કટ કરો એટલે ત્યાંથી પાછું બીજો એની ડાળી ફૂટે, પણ એના કરતાં એક પ્લાન્ટ આપો. અમે પણ એ જ સિસ્ટમ રાખી છે કે પ્લાન્ટ જ આપવાનો. સરસ. પ્લાન આપ્યા પછી એવું જોઈએ ને અમારા ગાર્ડન કાં તો ઓફિસમાં હોય, કાં તો ગેલેરી તમારા ઘરમાં હોય, કાં પછી ન હોય તો તમારે પછી કોઈને ગિફ્ટ આપી દેવું પડે કે જે એને સાચવી શકે. અને અમે તો પાંડેસરામાં ઘણા બધા ગ્રીન અર્બન ફોરેસ્ટ ડેવલપ કર્યા છે. એમાં ઉકરડા હતા, ઉકરડાને આખા ઉપાડી અને ત્યાં ગાર્ડન વાવેતર, અમે ત્યાં પણ જગ્યા રાખી છે. અમારે ત્યાં કોઈ ગેસ્ટ આવે તો અમે એને ત્યાં વૃક્ષારોપણ માટે લઈ જઈએ, અને એ ગાર્ડન અમે એટલું સરસ બનાવ્યું છે કે પાંડેસરામાં લગભગ 15 થી 20 જગ્યાએ એના ગુલાબ અને મોગરા રોજ ઓફિસમાં જાય. રોજ આટલો ઓવો કરીને મોગરા આવે અને લગભગ 15 થી 20 દેશી ગુલાબ, એટલું અમે ડેવલપ કર્યું છે. ક્યારેક પાંડેસરાને પણ વિઝિટ લેવી હોય તો આપ ભાઈ તો જોયેલું છે આચાર્ય સાહેબે, પણ ક્યારેક આવવું હોય તમારે તો પાંડેસરા આવી શકો છો. ઘણા અર્બન ફોરેસ્ટ ડેવલપ કર્યા છે. મિયાવાકી ફોરેસ્ટ મિયાવાકી છે અને બાકીના લેન્ડસ્કેપ. 10 મિનિટ પાણી ટાંકીમાં જાય એનું શું ઉપયોગ છે? એટલે એમાં એવું છે કે જે ઉધના અને બેસ્તાન અને એ જે એરિયા છે એ એસએમસીમાં જાય છે, પછી એસટીપીમાં એ ટ્રીટ થાય છે. એસટીપીનું જે પાણી છે એ એના નોન સેચિંગ કરી અને તાલુકા છોડે છે. એક વાત છે, તમે જે વાત કરો છો એ અમુક એવા તપેલા ટાઈમ અને જે અનઓથોરાઇઝ જે બધા ખાતા હશે, હવે એને શું છે કે ઉધના અને બેસ્તાન રેપાય કરતા એ લોકોએ બધાએ ઘરમાં ઉદ્યોગો શરૂ કર્યા છે. આપણે જૂની પદ્ધતિ હતી ને તપેલાની અંદર કલર નાખીને ગરમ પાણીમાં ડાય કરવાનું, હવે એ અત્યારે આમ જોઈએ ડાયરેક્ટ એસએમસીના અંડરમાં આવે છે. અને હમણાં તમે પેપરમાં વાંચતા પણ હશો, દિવાળી પર પણ આપણે 320 યુનિટોને ક્લોઝર આપેલા, કાલે પરમ દિવસે બી હતું. 40 કે 45 ને આપે. એ લોકોની કવાયત ચાલુ જ છે, એ ડાયરેક્ટ અમારા અંડરમાં થયો પણ હવે છતાંય હા મેડમ આપણે જનરલી એવું કહેતા હોય છે કે વૃક્ષો વાવીએ તો એમાંથી ઓક્સિજન વધારે આપે એવા કયા વૃક્ષો વાવવા જોઈએ? ઓક્સિજન માટે જે તમે નેટિવ સ્પીસીસનો આખી લિસ્ટ છે. એટલે નેટિવ સ્પીસીસ એટલે આપણા એના વાતાવરણમાં એની જે સોઇલ છે એ સોઇલમાં કયા કયા વૃક્ષો ઉગે એનું એક તમને ગૂગલ પરથી પણ મળશે અને આપણા જંગલ ખાતા તરફથી પણ મળશે, અને જોઈતું હશે તો હું પણ શેર કરીશ. પણ સૌથી વધારે ઓક્સિજન આપતું એક વૃક્ષ પીપળો છે, ત્યારબાદ
ગોળ છે. અને એટલા માટે દરેક કોઈ પણ મંદિરમાં તમે જશો ને તો ગોળ અને પીપળો કે કોઈ પણ ગામડાના કાદરમાં પીપળો અને ગોળ હશે ને હશે. તો આ સૌથી વધારે ઓક્સિજન આપતા પ્લાન્ટ છે. બીજું ઓક્સિજન આપવામાં એની જે પાંદડાઓ છે, પાંદડાનું ક્ષેત્રફળ પણ જોવે. જેમ પાંદડાનું ક્ષેત્રફળ વધારે એમ એ ઓક્સિજન વધારે મળે. ઘરમાં તુલસી ઘરમાં તુલસી એ તો આપણે એક એન્ટીબાયોટિક છે તુલસી. એટલે આપણે અહીંયા પૂરું જાહેર કરીએ. Thank you so much, madam, for your wonderful knowledge you shared with us. Your valuable thoughts will help us in our day-to-day life. As a token of appreciation, we are pleased to present you with this memento. For that, I would like to invite Mrs. Krishna Khani, madam. Thank you. Now we will have a tea break of 5 to 10 minutes, and then the next session will be hands-on session